ભાગે પરમધામ આવશે અને રાજશ્યામાજી આવશે. એટલે પહેલા જ તમને કહું, રાજશ્યામાજી રાધા કૃષ્ણ છે અને પરમધામ આ 6 બ્રહ્માંડથી બહાર આવે અને ત્યાં પહોંચવું બહુ અઘરું છે. પણ આ જે છે ને, આ વાણી એ 5મો સ્વસમ વેદ છે. જેમ આપણે શ્રીમદ ભાગવતની અંદર 18,000 શ્લોક આવે ને, એ મેં આની અંદર 18,758 ચોપાઈ કહી છીએ અમે, પણ એ શ્લોક સમજો તમે. એ વાંગબાઈ સ્વરૂપની પૂજા અમે કરી છે, મૂર્તિ પૂજા કરતા નથી. એટલે ડાયરેક્ટ આ 5મો સ્વસમ વેદ, આપણા 4 વેદ છે ને, આ 5મો સ્વસમ વેદ પધરાવી દે છે અને એની જ અમે પૂજા કરી છે. જે 28મા કળિયુગની અંદર લોકો રાહ જોઈ રહ્યા છે, કલ્કી અવતાર આવશે આવશે, ઘોડા ઉપર આવશે. પણ જે કલ્કી અવતાર છે ને, એ આવી ગયો છે અને એને 400 વર્ષ થઈ ગયા છે. એ આ 5મા સ્વસમ વેદ ઉપરથી કહી છે. અને અહીંયા જે આવવાનું કારણ થયું બ્રહ્મ સૃષ્ટિને, એના માટેનું પ્રકરણ છે. અને જાજે ભાગે આમાં સુંદર સાથ હોય ને, એમાં મને ઘર ધણીને એમ કહેવાનું હતું, નાના છોકરાને કંઈ ખબર નથી પડતી. પણ આપણા નાના છોકરાઓ છે ને, નાના એટલે કે આપણા જુવાની હોય, સેવા પૂજામાં ધ્યાન જ નથી આપતા. તો ક્યાંથી ખબર પડે? ખરેખર સેવા પૂજા કરવી જરૂરી છે. અને સેવા પૂજા કરો તમે, થોડું થોડું ધ્યાન દો ને, પછી તારતમ મંત્રમાં એટલી તાકાત છે, તમને એમ થાય કે હવે આ બધું ક્યાં કરવું, કંઈ કરી લઉં. પણ તમે ઘરેથી એવો નક્કી કરી નીકળો કે આજ હું 5 જાપ તારતમના કરીને જાઉં છું, રાજી મહારાજના દર્શન કરીને જાઉં છું, મારું આ કામ સફળ થઈ જવું જોઈએ, થઈ જાય. વિશ્વાસ રાખીને દોડે ને, એ તારતમનું ફળ લેશે. તે તમે મૂર્તિ પૂજા કરો, ફોટા સામું જોઈને કહો કે મારું આ કામ થઈ જાય, તો આ તો સાક્ષાત ધણી છે, ન કરી દે. તમે રોજ ઉઠી અને મહેર સાગરના પાઠ કરો, તારતમના જાપ કરો અને ઘરેથી નક્કી કરી નીકળો ને, એટલે 100% કામ તમારું સફળ થાય થાય થાય. પણ આ જુવાનીઓને એમ છે કે અત્યારે એ ક્યાં આપણે કરવાનો ટાઈમ છે. એને અત્યારે બાપા સીતારામની ધૂન હોય, ક્યાંક જવું હોય તો કે અમે જાય. પણ આ વસ્તુને એકવાર સમજી જાઓ. આપણા પ્રણામી ધર્મના જે છોકરા છે ને, એ ખુદ નથી કરતા. અને એ કરો અને જાગૃત થાવ તો પ્રણામી ધર્મની અંદર તારતમની શું તાકાત છે ને ખબર પડશે. 64 કરોડ હજાર મંત્ર છે, એમાં ઉત્તમમાં ઉત્તમ મંત્ર હોય ને તો એ તારતમ છે. અને તારતમ છે ને, તારક મંત્ર છે. આ જગતની અંદર તમે આવ્યા છો ને, તો તમારે આવાગમન મટાડવા હોય ને, તારક એટલે અહીંથી છુટકારો મેળવવો હોય તો. બાકી કોઈ પણની ભક્તિ કરતો, વિષ્ણુ ભગવાનની ભક્તિ કરશો તો વૈકુંઠમાં જાઓ. જ્યાં સુધી તમારી પુણ્ય ખીચામાં હશે ત્યાં સુધી ત્યાં રાખશે, પછી કર્મ ભોગવવા માટે આવવું પડશે. એમ પછી શંકરની ભક્તિ કરો તો કૈલાસમાં જવું પડશે, બ્રહ્માની ભક્તિ કરો તો બ્રહ્મપુરીમાં જવું પડશે. પણ છે ક્યાં? આ બધું 6 બ્રહ્માંડમાં. અને તારતમ મંત્રમાં એવી તાકાત છે કે તમારા આવાગમનના ફેરા મટાડી શકે. એટલે ખાસ યાદ રાખજો. આ બીજા માટે સુંદર સાધને બધાને ખબર જ છે. અને હવે જે આવી ગયું છે ને, એ પરમાત્માની વાર્તાલાપ છે. અહીંયા બ્રહ્મસૂત્રીનું અવતરણ થયું હતું એના માટેનું. એટલે એમાં તમને ખબર ન પડે, એટલે વારે વારે મારે કહેવું પડે. એટલે મેં અગાઉ કહી દીધું છે. આના માટે ખાસ કાળજી રાખજો. નવા સંઘ છે, નવા જુવાનિયા છે ને, એ થોડુંક તારતમમાં મંત્રમાં જાપ કરવામાં અને સેવા પૂજામાં થોડી કાળજી રાખજો. જેથી કરીને વાહે શું છે, પપ્પા કરતા હોય તો આપણને ખબર ન પડે. તમે પપ્પા કરે છે શું, એ આપણને ખબર તો પડવી જોઈએ ને. તો હવે આપણે જોઈએ છે કે ગઈ 14માં આપણે સાંભળી ગયા હતા કે રાજી મહારાજ સાથે વાર્તાલાપ થયો હતો. અહીંયા જે આવ્યા તો શું થયું હતું? રાજી મહારાજે પહેલેથી જ કીધું હતું, ત્યાં જવા જેવું નથી. ત્યાં તમે જાઓ તો મને ભૂલી જાઓ, મને તો ભૂલી જાઓ, પણ તમારી જાતને ભૂલી જાઓ અને આગ પાણી પથ્થરને પૂજશો. તો આપણે એવું કરવા માંડ્યા તક નહીં. એમાંથી આપણે બહાર નીકળવાનું છે. જો રબદ કિયા ઈત બેઠ કે હજુ બેઠો ઠોર ઇન. જો રબદ કિયા ઈત બેઠ કે, એટલે ક્યાંની વાત છે કે જો રબદ કિયા એટલે વાર્તાલાપ.
રાજ અને શ્યામાજી સખીઓ સાથે જે વાર્તાલાપ થયો હતો ઈ સમય હજુ બેઠો ઠોર ઇન, હજી તમે ક્યાં બેઠા છો? પરમધામમાં. મૂળ મિલાવાની વાત છે. મૂળ મિલાવાની અંદર વાર્તાલાપ જે થયો તો રાજી મહારાજ સાથે જે વાદ થયો તો એની આ વાત છે. તો કે છે કે રાત દિન ના પલ ઘડી, રાત દિન ના પલ ઘડી. તો ન્યા જે વાર્તાલાપ થયો તો અને તમને અહીંયા મોકલી દીધા છે, તો અહીંયા આવ્યા પછી આપણને એવું થાય છે કે યુગોના યુગ વહી ગયા, પણ ન્યા ઈનો ઈ સમય છે. નથી રાત ગઈ કે નથી દિવસ ગયો, નથી કલાક ગઈ કે નથી ઘડી ગઈ કે નથી પલ ગયો, એક ક્ષણ પણ વ્યતીત થયો નથી. રાજી મહારાજે તમને ફરામોશી આપી છે ને, તો એ જ ક્ષણ ને એ જ સમય ને એ જ ઘડી છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. આપણે સપનામાં હોય ને, આપણે સપનું 7 સેકન્ડનું જ આવે, કોઈ પણ સપનું આવે ને તો 7 સેકન્ડનું જ આવે. એમાં આપણને એમ થાય કે આપણે ક્યાં ઠેઠ વયા ગયા હતા ને, યુગોનો જાણ નો વિતાવી ગયો આખી જોવાની. પછી આપણને કોઈક મારપીટ કરે ને આપણે ધ્રુજી જાય ને, ત્યાં આપણને ખબર પડે કે આપણે પથારીમાં સહી ક્યાંય ગયા નહોતા, પણ સપનામાં આપણે ક્યાંય વયા ગયા હોય. એમાં ધંધો કરવા માંડ્યા હોય ને એમાં ખોટી એવી પછી ભીં પડે તો આપણું શરીર ધ્રુજે. પણ આ એવું જ છે કે રાજ્ય મહારાજે આપણને બેઠા અહીં ક્યાં? રાજ્ય મહારાજના ચરણોમાં મૂલ મિલાવાની બેઠક છે, ત્યાં જ આપણે બેઠા છે. અને રાજ્ય મહારાજે આપણું મન ડાયવર્ટ કર્યું છે, એટલે સપના રૂપી સપનાનું આવરણ નાખી દીધું છે. એટલે અહીંયા શું આવી? સુરતા. આપણું શરીર ક્યાં છે? મૂલ મિલાવાની અંદર. તો અહીંયા ખાલી સુરતા જ આવી છે અને આ ખેલ જોવા માટે આપણે આવ્યા છે. રાજ્ય મહારાજે પહેલેથી જ આપણને કહી દીધું ત્યાં ગયા જેવા નતું, પણ આપણે ધરાર આ ખેલ માયગો છે. અને અહીંયા આવ્યા પછી શું કરશું એ પહેલેથી કહી દીધું હતું. પણ ન્યા જે સમય છે એનો એ જ સમય છે. આપણે અહીંથી જાગશું ને તો અહીંયા આપણે ભલે યુગોના યુગ વહી ગયા, આપણે કેટલોય સમય પણ ત્યાં જાગશું ત્યારે એ જ મૂળ મિલાવાની અંદર જયારે જાગશું ને એ જ સમય અને એ જ ક્ષણ છે. સોય બાત સોય છીન કીધું ને, સોય બાત સોય છીન. જે ચર્ચા કરી છે ને આપણું ખાલી મન ડાયવર્ટ કર્યું છે. જયારે જાગશો ત્યારે એનો એ જ સમય છે. તો એ આપણે એમ થાય ઓહો આપણે ક્યાં ઠેર વયા ગયા હતા, પણ છે ક્યાં? રાજ્ય મહારાજના ચરણોમાં ક્યાંય ગયા નથી. આ ખેલ જોવા આવ્યા છે અને આપણે ખેલ કરવા માંડ્યા છે. એટલે કીધું યાહી અજમાઈશ વાસ્તે ખેલ, યાહી અજમાઈશ વાસ્તે. અજમાઈશ એટલે એ વાસ્તે ખેલ દેખાય આવ્યું. એટલે આપણી પરીક્ષા કરી રાજ્ય મહારાજે. આપણે ત્યાં કોલર ટાઈટ કરી એમ કહેતા હતા અમારો ઈશ્ક અમારો પ્રેમ મોટો. એટલે રાજ્ય મહારાજે આપણી પરીક્ષા કરી છે કે ત્યાં આપણે શું કીધું તું? જે કંઈ કરી છે અમે જ કરી છે, અમારો જ પ્યાર વધારે, પ્રેમ વધારે છે, તમારા કરતા અમારો પ્રેમ વધારે છે. જબ ઇલમ મેરે બેશક હુવી, ત્યારે આપણને તારતમ મંત્ર મળ્યો ને ત્યાં આપણને ખબર પડી ઓહો આપણે તો કાંઈ નથી, જે કાંઈ છે એ રાજ્ય મહારાજ છે. તબ દોડશી ઇશ્ક લે, ત્યારે આપણને ખબર પડશે ઓહો પ્રેમ શું વસ્તુ છે. અને આપણે આ પ્રેમ વાણી સાથે વાતો કરીએ ને તો અંદરથી પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ. પણ આ પરીક્ષા કોને કહેવાય ખબર છે? આપણી પરીક્ષા જબરજસ્ત થઈ છે. કારણ કે ત્યાં આપણે વાયદો કર્યો તો અમે આગ પાણી પથ્થરને પૂછશી નહીં, તો આપણે અહીંયા એ જ કર્યું. તો જેવી રીતે શેઠ સગાડસાની પરીક્ષા કોને લીધી હતી? વિષ્ણુ ભગવાન લીધી હતી ને. તેને પુત્રને ખાંડણી એનો ખાંડવો પડ્યો. આપણે તેવું કંઈ કરવું પડ્યું? કાંઈ નથી કરવું પડ્યું. ખેલાએ તારતમ મંત્ર મળી ગયો છે. થોડું ઘણું મૂકવું પડે તો આપણે મૂકતા નથી. આપણને ખબર પડી ગઈ છે કે અહીંયા આપણને મનુષ્ય અવતાર શું કરવા મળ્યો છે? 84 લાખ યોનિમાંથી ફરી ફરીને આપણને મનુષ્ય અવતાર મળે છે. એ મનુષ્ય અવતાર આવાગમનના ફેરા મટાડવા માટે મળે છે. પણ આપણે કરી છે ઉલટું, પાછો 84ની ગાંઠ બાંધી લઈ છે, એટલે ફરી પાછા 84ના ચક્કરમાં આંટો મારી છે. પણ શેઠ સગાડસાને વિચાર કરો કેવી પરીક્ષા લીધી હતી. ભગવાન વિષ્ણુએ લીધી હતી ને તોય એનું શરીર ડેગ્યું નહીં. તો હરચંદ્ર તારામતી વિચાર કરો, વેચાઈ ગયા, છોકરો વેચાણો, ઘરવાળીને વેચી, પોતે વેચાઈ ગયા. અને છેલ્લે કેવી પરીક્ષા? છોકરો મરી ગયા પછી જયારે એની ઘરવાળી જ ખંભે નાખીને લઈ આવે શમશાનમાં, તો ન્યા તો એ સમય હોય
ટકો હવા દોકડો દે ત્યારે શમશાનમાં જવા દે. ત્યાં હરિચંદ્ર શમશાનમાં જોઈ નોકરીમાં, એના તો ઉપરથી ઓર્ડર હોય. એની ઘરવાળી પાસે હતું ને, ખબર હતી છતાંય તોય શમશાને બાળવા દેતા નથી. કેવી પરીક્ષા! આવી પરીક્ષામાંથી પાસ થઈ ગયા, વિષ્ણુની ભક્તિ કરતા હોય છતાંય. તો આપણે તો ઈમાયલી પરીક્ષા નથી. રાજ્ય મહારાજે અહીંયા કીધું કે આપણને અજમાવ્યા, આપણને પરીક્ષા કરવા માટે અહીં મોકલા છે, પણ આપણે આ ખેલમાં ખેલ કરવા માંડ્યા છે. આપણે કરવાનું રાજ્ય મહારાજનું રટણ જ છે. શ્વાસો શ્વાસ નિજ નામ જપો, વ્રસા સ્વાતમય નખોય. એટલે શ્વાસો શ્વાસ નિજ નામ જપો, વ્રથા શ્વાસ મત ખોય, ના જાનો ઇન શ્વાસ કો ફિર આવન હોય નહીં. આ શ્વાસ આપણે લઈશી ને, પાછો બારો નીકળશે કે નહીં એ આપણને ખબર નથી. ખાલી લઈ એટલી જ ખબર હોય, અને બારો નીકળ્યા પછી બીજો લેવાની આપણામાં ક્ષમતા છે કે નહીં એ આપણને ખબર નથી. આપણે જન્મતાની સાથે જેટલા શ્વાસા લખ્યા હોય ને એટલું જ આ શરીર લઈ શકે. એ જન્મતાની સાથે જ લખાઈ ગયો. એમાં પછી આપણે આયુષ્ય 25 વર્ષની હોય, 50 વર્ષની હોય, 100 વર્ષની હોય કે પછી 80 વર્ષની હોય, એમાં કોઈ મીનમેક નથી. જન્મતાની સાથે જ લખાઈ ગયેલા હોય એટલા જ શ્વાસ આપણે લેવાના. એક પણ શ્વાસો વધારે લઈ શકતા નથી. આપણે ભલે ગમે એટલો અહંકાર હોય, હું કાંઈક સૌ, બધું ખોટું, બધું અહીંયા પડતું મૂકીને જામ. આપણે ક્યારેક વાત બધા ભેગા થયા હોય તો ડાય કરતા હોય, શમશાની ગયા હોય તો ડાય કરતા હોય કે આપણે બધું અહીં મૂકીને જવાનું છે, કાંઈ ભેગું લઈ જવાનું નથી. પણ કોકે કાંઈ કીધું હોય તો તરત અહંકાર આવી જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર, આ હથિયાર છે ને મુકાઈ જાય ને તો આપણો આત્મા નિર્મળ બને. અને પ્રણામી સંપ્રદાય છે ને આત્મા અને પરમાત્માની વાતો છે. જીવ આરે કાંઈ લેવા દેવા નથી ને આ શરીર આરે કાંઈ લેવા દેવા નથી. આત્મા અને પરમાત્માની વાતો છે, આવાગમન મટાડવાની વાતો છે. આટલા ઘડીકમાં આપણને એમ થાય છે બધું ગુજરાતીમાં, પણ સમજાય નહીં. કારણ કે પેલું વેલું આપણા કાને પડ્યું હોય ને એટલે ન સંભળાય. બાકી આ બધું સમજવું બહુ સહેલું છે. બીજા કરતા પ્રણામી સંપ્રદાય સમજવો બહુ હેલો છે. પણ આપણે અઘરો કરીને બેસી ગયા ને એટલે સમજાતો નથી. આપણે આપણા છોકરાઓને સમજાવવો પડે. એટલે કીધું નામ મેરા સુનતે ઓર સુનત અપના વતન, સુનત મિલાવા રૂહો કા યાદ આવે અસલ તન, યાદ આવે અસલ તન. શું કે છે રાજ્ય મહારાજ કહે છે? રાજ્ય મહારાજ એટલે કૃષ્ણ પરમાત્મા, બ્રહ્માત્માનો કહે છે કે આ ધરતી ઉપર આવ્યા તમને મોકલા પછી, ખાલી અહીંયા આવ્યા પછી એટલી ખબર પડે ને કે રાજ્ય મહારાજ આપણા આત્માના માલિક છે અને આપણું ઘર પરમધામ છે. તરત આત્મ જાગ્રત થઈ જાય. શેના થકી? તારતમ જ્ઞાન થકી. તારતમ જ્ઞાનમાં એટલી તાકાત છે. ત્યાં આપણને ખબર પડે, ઓહો આપણે અહીંના નથી. આ સાંભળતાની સાથે જ આપણને ખબર પડે કે આ આપણા મિલનની વાતો છે, આત્મા અને પરમાત્માની વાતો છે. મૂળ સ્વરૂપ આપણું ક્યાં છે? પરમધામમાં. આપણી આત્મા ન્યા છે. એનું સ્મરણ યાદ તરત આવી જવું જોઈએ. રાજ્ય મહારાજ કહે છે કે મારું નામ સાંભળશો ને તોય તમને આ યાદ આવી જશે. હવે જાજો સમય નથી, જાજો સમય ન લેતા આપણે સાહેબને આપી દઈ. અડધો પોણો કલાક આપણા વક્તા જે રાબડિયા સાહેબ છે એ લેશે. સાહેબ આવી જાવ. બેશક ને હક ને બક્કા ને એ બધા કુરાનના શબ્દો છે. પણ ઓધોજભાઈ કીધું એમ એટલે શબ્દોમાં ફેર છે. બાકી ખુદા કયો, હક કયો એટલે પરમાત્મા જ થાય.
બક્કા કયો એટલે પરમધામ થાય. અને એનું વર્ણન શ્રીમદ ભગવદ ગીતામાં એ કૃષ્ણએ અર્જુનને કીધું હતું, મારા ધામમાં આવ અર્જુન, મારા શરણમાં આવ. જો વિષ્ણુના 24 અવતાર થઈ ગયા, કેટલાય પેગંબરો મુસલમાનમાં થઈ ગયા, કેટલાય તીર્થંકરો જૈનમાં થઈ ગયા. એ બધા એમ કીધું હતું કે અમે છે ને પેગામ લઈને આવ્યા છીએ, અમે સંદેશો લઈને આવ્યા છીએ. અને આપણા વેદો અને શાસ્ત્રો પુરાણોમાં તમે જુઓ તો જેટલા અવતાર વિષ્ણુના થયા ને એ અંશાંશ આવેશ અને કલા, અને પૂર્ણ અવતાર થયો ને કૃષ્ણ તરીકે એવાની પૂર્ણ અવતાર છે ને એ પૂર્ણ અવતાર પરમાત્માની શક્તિ એવી એટલે નથી. વિષ્ણુ આખું વૈકુંઠ ખાલી કરીને આવી ગયા ને, વૈકુંઠમાં વિષ્ણુ હતા જ નહીં, એટલે એમ કે 16 કળા. બાકી પરમાત્મા તો છે ને કળાથી પરે છે, કળાની ગણતરીમાં આવે નહીં. એટલે કૃષ્ણ અવતાર એક જ એવો થઈ ગયો જેમાં એને છાતી ઠોકીને અર્જુનને એમ કીધું કે અર્જુન હું જ ભગવાન છું. બીજા બધાએ એમ કીધું કે અમે તો એના ધામમાંથી અથવા તો ઇનડાયરેક્ટલી એને હુકમ કર્યો અને એના વિશે કઈક સંકેત દેવા આવ્યા છે, અમે બધા એના મેસેન્જર છે. પણ આણે તો એમ કીધું મારા ચરણમાં આય. હોમ હવન યજ્ઞ તપ દાન બધું મોહિક, એ બધું શેમાં બાંધે? આપણને કર્મમાં બાંધે. તમે સત્વગુણી થઈને હારા કર્મ કરવા જાવ ને તો તમારે ભોગવવા પાછો જન્મ લેવો પડે, તમારે કર્મના બંધન માંથી નહીં છૂટવું પડે. સેવા પૂજામાં આપણે બોલીએ ને કાલ કર્મ ભવ દુઃખ સે તુમ હી છોડાવન. કોણ છોડાવે? કોણ છોડાવે? હમણાં વધુ શરૂઆતમાં કીધું કે આ રાજ્ય છે. કોણ છે? આ વાણી છે ને એ રાજ્ય છે. આ વાણી છે, રાજ્ય એટલે પરમાત્મા. રાજ એટલે શું છે? સર્વશક્તિમાન. અથવા તો રાજ એટલે આપણે બધા શું કરી, જો આપણે ગીતમાં આવે ને હો રાજ રે વાવડીના પાણી ભરવા ગયા તક છે ને આવે તો પછી મને કેળ કાંટો વાગ્યો ત્યારે હું વિચારતો કે કેળે કાંટો વાગે કઈ રીતે? હાલી તો પગથી. પણ હવે કેળ નામનું કઈ વૃક્ષ આવે એનો કાંટો વાગે એવું હોય. પણ ત્યાં રાજ કોને કહીએ આપણે? રાજ એટલે જો આપણે એ રીતે જોયું તો એક સ્ત્રી માટે જે પ્રિય હોય, જે વલ્લભ એટલે પ્રિય જ થાય, તો જે સ્ત્રી માટે સર્વ છે, સર્વસ્વ છે, એ એનો ધણી જ હોઈ શકે, એનો પ્રેમી જ હોઈ શકે. એના માટે શબ્દ છે રાજ. તો પરમાત્મા છે ને આત્માનો, આપણે બધાની આત્માનો ધણી છે. યાદ રાખજો. જેમ લાકડામાં અગ્નિ હોય એ પ્રતિબિંબિત હોય, લાકડામાં અગ્નિ દેખાય નહીં. એ તો લાકડું બાળો ને પછી એમાં અગ્નિ કઈ બહારથી આવ્યો? આપણે દિવાસળી મૂકી એટલે દિવાસળીનો અગ્નિ એમાં ગયો લાકડામાં. હમણાં આપણે આ શિયાળો ગયો તાપણા કરતા હતા તો દિવાસળીથી જ કર્યું ને, તો દિવાસળીમાં એટલો અગ્નિ હતો, બધા લાકડામાં જાય. લાકડામાં ઓલરેડી અગ્નિ છે જ, પણ બહાર કાઢવો પડે ને. હવે જો આ પરમાત્મા હોય, હમણાં એમણે કીધું કે આપણા પ્રણામી નવા યુવાનો છે અને પકડો સેવા પૂજા કરો, આપણા બધા મનોરથ પૂરા થાય. પણ જ્યાં આત્માનો ધણી હોય એની પાસે આ માયાવી મનોરથ માગવાની જરૂર છે? તમારી સામે પરમાત્મા હોય, તમને પરમાત્મા મળી જાય પછી તમે પરમાત્મા પાસે માગો હું? એને મગાય કે પછી આ જે વસ્તુ, જો આજે આપણે મારું સારું થાય તો કેટલા દી સારું રહે? આવતા 20 વર્ષ કેટલા દી રહે? હું આજ મનોરથ કરું છું, ક્યાંનો કરું છું? આઈનો. કેટલા દી ટકશે કે ભાઈ મારા છોકરા પરણી જાય, એને ઘરના મકાન થઈ જાય, એને નોકરી લાગી જાય? કેટલા દી? ઈવડો તમને મૂકી જ દેવાના, સમજી લેજો. અને એને આ બધું મૂકી જવું પડે જેના મનોરથ માટે તમે કઈક માંગ્યું હતું. બધું આઈનું છે કે નહીં? તો બસ પરમાત્મા પાસે માગવાનું હું? જોજો 14 લોક બ્રહ્માંડના જેટલા દેવી દેવતાઓ અને સતલોકના બ્રહ્મા વિષ્ણુ મહેશ, એની પાસે તમારે જે માગો એ માગજો. આન પાસે મગાય જ નહીં. અને સવાર ઉઠીને એમ ન કહેવાય હું તારું નામ લઉં છું, તારા જાપ કરું છું ને મારા મનોરથ પૂરા કરજે. એ તો સ્વાર્થ થઈ ગયો. આત્માનો ધણી છે, એની માટે આત્માનું જ્ઞાન માગો કે તું મારો ઘર વાળો છો, તારું ઘર ક્યાં છે? તારા ઘરે આવ્યા પછી મારે અહીંયા પાછું આવવું પડે નહીં. જોજો દ્વારકાધીશ કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં બોલે છે, એ છે વિષ્ણુની શક્તિ પણ પરમાત્માના હુકમથી બોલે છે. કૃષ્ણ નામ છે ને એટલે. અને કૃષ્ણ એમ કે છે કે અર્જુન તું મારા પરમધામમાં આય. ઈ ત્યાં વિષ્ણુ સ્વરૂપ છે પણ પરમાત્માના હુકમથી છે. કયા કૃષ્ણ? ઈ કૃષ્ણના ધામમાં અર્જુન તું પહોંચ ને એટલે તારા કાંઈ કરવું પડે નહીં. આમાં વાણીમાં આવે કે આગ પાણી પથ્થરને પૂજોમાં, આમ કરોમાં, આમ કરોમાં. આ કહેવાની જરૂર નથી. શ્રીમદ ભગવદ ગીતાને તો આખું જગત માને છે. એમાં કહે છે કે હોમ હવન યજ્ઞ તપ દાન કશું કરવાની જરૂર નથી, બીજા કરે.
આયા પાછું આવવું પડશે તમારી કરશો ને તો. બ્રહ્મજ્ઞાઓ છે, સખીઓ છે, જે કૃષ્ણની ગોપીઓ છે, એ આયા છે ને આ બધું કરવા નથી આવી. એ આ ખેલ જોવા આવી છે. હું અને ખેલ જોઈને ને પાછું ફરવાનું. તો મંગાઈ હું પરમાત્મા ખુદ આવ્યો હોય તો મંગાઈ શું? પરમાત્માને જ મગાય ને કે ભાઈ તું માયે સબ આયા દુઃખ ગયા સબ દૂર. આ દુનિયામાં તમે ફેસિલિટી માંગો એ પણ દુઃખ જ છે હો. કારણ કે ફેસિલિટી આવ્યા પછી કમ્પેરિઝન શરૂ થાય, પછી દાવાનળ હળગે. જેવી તેવી વાતો નથી. ઓલું કાંઈ ન હોય કોની યાર કમ્પેરિઝન કરવી? આ તો આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને, આપણને હળવળીઓ ઉપડે જ ક્યાં? આપણે ઘરના મકાન હોય, 2 4 વ્હીલ હોય ને પછી નો વિચાર આવે ને કે ચાલો આ તો રોટી કપડા ઓર મકાન અને 3 ટાઈમનું ખાવાનું છે, એ તો થઈ ગયું. બીજું હું હવે થાવ નવરા થઈ ગયા. પણ યાદ રાખજો, જેને બિચારા માંડ 3 ટાઈમનું ખાવાનું થાય છે એને ચોથો વિચાર આવે તો એને કોઈને સરખામણી હોય એ કેવો રાજી? આપણે બધા એટલે શરૂઆત ક્યાંથી થાય? આ છૂટું હેલું નથી હો. કાળ, કરમ, ભવ, આ 3 વસ્તુ અને દુઃખ. કાળ, કરમ, ભવ, દુઃખ છે તો આ દુનિયામાં સુખ જ નથી. તો આ વંદો સદગુરુ ચરણ કો બોલી રોજ સ્તુતિ, એમાં તેમ કે તમે છોડાવવા વાળા છો તો કર્મ માંથી જ છૂટવું છે. કયા કર્મ કરવા અને કયા ન કરવા? કર્મ માંથી જ છૂટવાનું છે. છૂટવાનું છે કે નહીં? જ્યાં કર્મ આવ્યું, આપણે એમ કે ને કર્તા અને દ્રષ્ટા, જ્યાં કર્તા આવ્યા ને એટલે સમજી લ્યો કે હું આવે જ. આવે કે ન આવે? તો કાળ એટલે શું? કાળ એટલે શંકર ભગવાન આપણને મારવા આવે, પ્રલય કરવા આવે. બ્રહ્માજી આપણને મોકલે, વિષ્ણુ પાલન પોષણ કરે અને શંકર પ્રલય કરે, સંહાર કરે. ઈ કાળ છે. કાળ એટલે રોજ જો આપણે ઉઠી પછી વિચાર શરૂ થાય. ઉઠી તો ઠીક, રાતે હુઈ તોય શરૂ થાય. સવારે શું કરશું? સવારે આમ કરવાનું છે, અહીંયા જવાનું છે, આમ છે, છોકરાને તૈયાર કરવાના છે, સ્કૂલે જાય, માથી કંકોત્રી આવી છે, આમ કરવાનું, તેમ કરવાનું, એમાં જવાનું, ફલાણું છે, ઢીકલું, આવું જ આવે જ. બીજું કઈ એ આપણને કોરી નથી ખાતો. ભલે ને એમાં આનંદ હોય, ટેન્શન ન હોય, પણ એ વિચાર છે ને, એ વિચાર ક્યાં ના? સંસાર ને ઈ કાળ છે, આપણને કોરી ખાય. કાં યાદ કરી આપણે 2 વર્ષ પહેલા અહીંયા ગયા હતા, કેવી મજા આવી. કાં ભૂતકાળને યાદ કર્યો? પછી અત્યારે આ બેઠા છે ને, જો આમ થાય છે, આમ થાય, અત્યારે જ થાય છે ને. એ કાળ કયો? તો કે આનું જ વિચારવાનું. અને અહીંયા બેઠા બેઠા કદાચ હમણાં હું રસ્તામાં જ ચર્ચા કરતો હતો કે આ રીતે હારું શેરીમાં સત્સંગ રાખીને તો અવર જવર તો થતી જ હોય કે નહીં? ચર્ચામાં કોઈનું ધ્યાન ન રહ્યું. કદાચ તમે ભલે મારી સામું જોતા હોય, તમે અહીંયા હોવો નહીં. કારણ કે આમાં તમને છે ને પ્રોટોકોલ તમારા ઉપર બેહાડી દીધો, આમ જ બેહવાનું અને મારી સામું જ જોવાનું. અને સામું ન જોવો ને તો એ શરમ આવે કે હરખો બે સત્સંગમાં બેઠો છો. થાય કે નહીં? શરીર અહીંયા હોય પણ તમે અહીંયા નથી. પણ હા, આ જાહેરમાં તમે કીર્તન રાખો ને, કીર્તન એટલે શું થાય? ક્યાં ધ્યાન દે? હા, પછી અવર જવર કરે એમથી કીર્તનમાં કઈ ડિસ્ટર્બ થાય? આમાં થાય ને. એટલે આમાં મન પરોવું ને એ હેલું નથી, એ અઘરું છે. કેટલામાં છૂટવું? જો કાળ, આ સતત જે વિચાર ચાલે છે ને એ આપણને કોરી ખાય છે. આપણું આયુષ્ય છે ને એ ખાય છે, આપણને ખબર નથી. છે ખબર? અને એનર્જી વેસ્ટ થાય. શું થાય? ઉર્જાનો વ્યય થાય. તમે વિચાર કરો, એમાં આપણે ન કહીએ હવે મારી ઉંમર થઈ ગઈ, હવે કઈ બહુ યાદ રહેતું નથી. ગહાઈ ગયું. કોણે ગઈ? હું આપણે ગઈ હું? કોણે ગયું? આપણે જ ગયું. હું કામ ગયું? કારણ કે વિચાર છે ને કે આ માયાવી સંસારને કર્યા. જે વસ્તુ તમારે છોડીને જવાની છે, યાદ રાખજો, જે વસ્તુ આપણી ભેગી ન આવે એ કચરો જ કહેવાય. આપણે અત્યારે ડસ્ટબિનમાં આજ ઘરમાંથી કચરો બહાર કાઢી, એ કચરો બહાર તો કાઢી છે, હજી વજન કરે હો. યાદ રાખજો, એ મોબાઈલમાં બધાને ખબર છે. ટોપલીમાં કચરો નાખો તો ટોપલી ક્યાં છે? ઘરમાં છે. જ્યાં સુધી ઓલો સૂકો કચરો ભીના કચરા વાળો ન આવે અને તમે તમારી ટોપલી ન ઠરવો ત્યાં સુધી વજન કોને લાગે? મગજમાં જ રહે ને કે હજી કચરું ભર્યું છે. એટલે ન્યાથી ને ખાલી કરો ને અને ઈ ગાડી દરવાજા બહાર જાય ને પછી કચરો જાય. જેમાં મોબાઈલમાં તમે ગેલેરીમાંથી ડિલીટ કરો પણ રિસાયકલિંગ બિનમાં તો હોય. ન્યાથી કાઢો તો હસોડું જાય મોબાઈલમાંથી. એમાં આપણે વિચાર શેના કરે? તો જો વાત શું છે? કૃષ્ણની છે. અને કૃષ્ણ પરમાત્મા છે ને આત્માનો ધણી છે ને એના દ્વારા અહીંયા આ ધરાતલ ઉપર જે બ્રહ્મ લીલા થઈ ને, જે વ્રજ લીલા, જે રાસ લીલા અને પછી જે જાગણી લીલા, આ લીલામાં સતત તમે ડૂબી જાઓ.
ઈની જ વાતોમાં એકલા ડૂબી જાઓ તો જ કાળમાં છૂટશો. ઈ જ વિચાર કરશો ને તો જ આમાં છૂટશો, બાકી ન છૂટી શકો. અને કરમ તો કરવું ન પડે. આ ઘર હસવે કેમ, ઘર હાલે કેમ, નહીં જવું પડે? પુરુષ છે એને હવાર ધંધે જવું પડશે, લેડીઝ છે એને ગૃહિણી તરીકે ઘરનું કામ સંભાળવું પડશે કે નહીં સંભાળવું પડે? તો એ કર્મમાંથી કઈ રીતે છૂટશું? પણ ગીતામાં કે ને નિષ્કામ કર્મ કરે અર્જુન. નિષ્કામ એટલે તું ફળની આશા રાખમાં. હવે વિચાર કરો, ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું તોય કઈક આશા આવી જાય, પણ તમે બ્રહ્મ લીલામાં ગરકાવ થઈ જાય ને, ખાતે પીતે ઉઠતે બેઠતે ને ઉઠતા બેસતા રમતા વાલો તમે કોઈ પણ કામ કરતા હોય, રટણ કૃષ્ણનું શરૂ થઈ જાય અને તમે ગોપી બની જાઓ ને, એટલે યાદ રાખજો તમે કોઈ પણ કામ કરતા હશો એમાં તમે બંધનમાં આવશો નહીં. કાલ કર્મ. હવે ભવના દુઃખ કયા? ભવ દુઃખ. દેવચંદ્રજી મંત્ર આપતા હતા ને કે વીછી ઉતારવાનો મંત્ર તમે લઈ લો, એટલે કદાચ મારી ગેરહાજરી હોય ને કોકને વીછી કેળો હોય ને આવે તો તમે આ મંત્ર બોલો ને તો એને જીવતદાન મળે. કે મારે ઈ નથી જોતો, મારે દાન જ નથી આપવું. આ વિતકમાં પ્રસંગ નથી આવતો. અને માનો કે આપણને કોઈક મળ ઉતારવાનું કહી દે તો, હું તો નાનો હતો ને મારી બાજુમાં એક વંદન બેન રહેતા, મને મળ આમ થયું ને તે એને ઓલી હું ધોળ લે, હું લે મીઠું લે ઠેક, એને મને આમ કરીને આમ પગમાં આમ કર્યું, મને મટી ગયું. પછી મેં કીધું વંદન માસી તમે હું બોલ્યા એ કયો ને. હા સર મેં કીધું એ કે એ ન કહેવાય, તો પછી એમ જાતે ઉતાર લઈને એમ. આ સમજાય છે? એટલે મને કેવી મજા આવે, હું મળ ઉતારતા શીખી જાઉં તો હું ડોક્ટર નો બની જાઉં. પછી 5 જણા મારી પાસે આવે તો પછી મારું નામ ન થાય, એ ઓલા ભાઈ આ શેરીમાં આ મકાન મારી ત્યાં જાજો. થાય કે ન થાય? તો નામ ના મળે કે નહીં? દેવચંદ્રજીને ઈ નામ નહીં એટલે નથી જોતી કે દેવચંદ્રજી છું ને ઈ નામ જ મારે ભૂઈ નાખવું છે. મારી બંધનમાં રહેવું જ નથી. હું શું કામ લઉં? હું મારા આત્માનું કલ્યાણ, મારા આત્માની ઓળખાણ કરવા આવ્યો છું. આ વિતકના પ્રસંગ એટલે ભવ દુઃખ. આ ભવે ભવમાં જે આ 84 યોનીમાં આવો, ગમે ને આવો, દુઃખ જ દુઃખ છે. તેતા દુઃખ રૂપી દિના સુખ છે જ નહીં. નીકળો આમાંથી બહાર. અને ભજન ગાવું બહુ હેલું છે, ઉગતાથી આથમતા ધંધાની ઝંખના, અને પછી આખરે તો લાકડા ને શું કે છાણા, પછી જીવનમાં કેટલું કમાણા, પછી સરવાળે થાય હું ઓલા સાહિત્યકાર વાળા કેવો એ કે આપણે નાના હોય ત્યારે ઘરમાં જ રમીને કે બહાર કઈ ખબર તો ન હોય, ઘરમાં જ રમીને. નાનું છોકરું એ ક્યાં સુધી જઈ શકે? પછી એના પરિવાર વાળાને તેડે અને ઓટલે નીકળે, પછી ધીમે ધીમે ગોઠડિયા ફેર ને પછી 2 પગ ઊભું થાય ને હાલતું થાય એટલે થોડુંક નાકા સુધી જાય કે નહીં? બચપન ક્યાંય ગયું? ઘરમાં જ. ક્યાંય ગયું? જેમ જેમ મોટો થયો સમજ પડી એમ સોસાયટી બહાર ગયો, ધંધામાં ગયો, છેલ્લે ગઈઢા છે પાછા ક્યાં આટા મારવાના? છેલ્લે આપણા છોકરા આપણને કે પાપા હવે બેસી જાઓ. ભલે તમારા જમાનામાં તમને બધી ખબર પડતી, અત્યારે પડે છે, પણ હવે તમે નિવૃત્ત થઈ ગયા તો પછી આપણે જાય ક્યાં? બાકડે. ક્યાં? તમે જાઓ ક્યાં? વિશેષ ક્યાંય જાઓ તો બચપને ક્યાંય ગયું અને ઘટપણ આવ્યું વચ્ચે બધું આ દોડાદોડી થઈ ને, બાકી છેલ્લે તો આખું ચક્કર ફરીને ક્યાં આવ્યું? દુઃખ જ દુઃખ છે. તો છોડાવશે કોણ? દેવચંદ્રજી કે છે તમે જે મને મંત્ર આપ્યો ને, લાખો જન્મોના જે વીછી ડંખ મારે છે ને, આ વિકારો છે ને, કામ ક્રોધ લોભ મોહ અહંકાર જે જાતા નથી, એને ઉતારવા વાળો મંત્ર તમે મને આપ્યો છો. હવે જે મંત્ર ઈ આ હૃદયમાં ઈ મંત્ર હોય એમાં બીજા મંત્ર ટકે? એને તીર્થ કહેવાય. શું કહેવાય? તીર્થ તે જે એક ચિત્ત કીજે કર્મ ન બાંધીએ હોય, એહનીસ પ્રીતે પ્રેમ સુ રમીએ તીર્થ એણી પેરે હોય. તીર્થ તે જે એક ચિત્ત કીજે, એક ને જ પકડો. આ જગતમાં એક જો અમે હમણાં ચર્ચા કરતા, ધીરુભાઈ અંબાણી છે એનું એક જ ટાર્ગેટ, કર લો દુનિયા મુઠ્ઠી મેં, કે દુનિયાનું મુઠ્ઠી કરી લો. દુનિયાને મુઠ્ઠીમાં કરવી હેલી છે? મુઠ્ઠીમાં આવે દુનિયા? પણ એનું ટાર્ગેટ હતું કે ઝૂંપડીમાં રહેતો માણસ અને બંગલામાં રહેતો માણસ એની ઘરે આપણી રિલાયન્સની એક વસ્તુ હોવી જોઈએ. એ ઉઠે ને તો આપણી કોઈ પ્રોડક્ટના દર્શન કરે તો એને શું કહેવાય? કર લો દુનિયા મુઠ્ઠી મેં. આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં હોવી જોઈએ. તો એને નશો જ બિઝનેસ નો હતો, એને એકને જ પકડ્યું
પકડ્યું કે નહીં? તો રાત દિવસ તમારી રગે રગમાં જે ઉતરી જાય ને એ તમને મળે ને મળે. પણ આપણે તો એનથી ને આગળ ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે અખંડ. પ્રાણનાથજીનું લક્ષ્ય કેવડું? ઓલાને ખાલી આ દુનિયા મુઠ્ઠીમાં કરવી. આને તો આખા 14 બ્રહ્માંડ અને ક્ષર પુરુષ એમાં આપણે આવ્યા છીએ. તો આ તારતમની રોશની, પ્રકાશ, આ જ્ઞાન, આત્મજ્ઞાન જે આત્માની ઓળખાણ કરાવે. આપણે કીધું ને સ્વસંવેદ એટલે તમારી પોતાની સ્વયંની જાતની ઓળખ. જાત કઈ છે આપણી? આત્મા. આપણું કોઈ નામ જ નથી, આપણું કોઈ અસ્તિત્વ જ નથી. અંદર ચેતન શક્તિ છે, કોને દેખાય? દેખાય છે કોઈને? એના માટે એક ચિત્ત થવું એટલે શું? તો કે તુમ દુલ્હા ને મેં દુલ્હીન ઓર ન જાણું બા. હેલું છે આ બહુ સરળ ન થઈ ગયું. એકને જ પકડી પછી ગામને ભૂલવાનું થાય કે નહીં? હવે ગામને ભૂલવું નથી ને આને પકડવો છે, આવડા યાદ રહે. ઘણા મને એમ કે ચોપાઈ હમણાં તારી દશ નથી ઉસતી, એક ચરણ યાદ નથી રહેતું. કેમ રહે? એક ચિત્ત થાય છે આપણું. તીર્થ સ્થાન થયું. જો આ સત્સંગ તીર્થ સ્થાન છે. અત્યારે જે આપણે બેઠા છે ને અને જે વાતો કરી છે ને, આપણે સત્યને ઉજાગર કરવા માટે ભેગા થયા છે. અહીંયા કોઈ વક્તા કે વ્યાસ નથી બેઠો વ્યાસપીઠ ઉપર. આપણે સત્યની ચર્ચા કરી છે અત્યારે. તો સત્સંગ, સત્ય નો સંગ કરવા બેઠા છે. તીર્થ એને કહેવાય. સત્સંગ જેવું કોઈ તીર્થ જ નથી. અને વૈષ્ણવમાં તો આપણે ગાય કા કોઈને આવડે છે? કેવું સરસ ગાય કા, ચાલો ને જઈએ સત્સંગમાં. પછી હું ગાય? આ ધામ છે, આ ગાડીઓ પડી છે, આ થોડું ઘરખું કરીને અમે આવ્યા. આમાં ક્યાં ક્યાં પગે લાગવા જેવું કઈ છે? નહીં. આપણે જે ચર્ચા કરી છે સત્સંગ છે, એનો સંગ કરવા. અને રૂડું ધામ, તમે જ્યાં પણ સતની ચર્ચા કરો, પરમાત્માની ને આત્માની ત્યાં ચર્ચા થાય. કારણ કે જોજો આત્મા જ સત્ય છે, બીજું કાંઈ સત્ય નથી. અહીંયા હું એમ ન કહું છોકરાઓ કાલ સવાર વહેલા ઉઠો ને એટલે તમારા મમ્મી પપ્પાને પગે લાગજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એ અહીંનું છે. એ શીખવાડવાળા કેટલાય છે. તમે આત્માની ઓળખાણ કરાવો કે માતા પિતા બધા કુટુંબ કબીલા છે, એ અહીંના મોહના બંધન છે. તું તારી પોતાની યાત્રા શરૂ કર, એના વિશે વિચાર. એ જ્ઞાન આપે છે. બાકી સંસારનું જ્ઞાન આપવાળો તો ઘણાય છે. અહીંયા કેમ રહેવું, કઈ રીતે રહેવું, એ આપવાળા ઘણાય છે. નથી પણ આપણું એક ચિત્ત ક્યાં થાય? અને આપણી વાણીમાં ચિત્ત ઉપર ચાલવું એ જ શબ્દ છે ને? ચિત્તમાં લેવાનું છે. કર્મ ન બાંધીએ કોઈ. એટલે આ દુનિયામાં રહેવા છતાંય તમે આ દુનિયાના કર્મમાંથી છે ને છૂટી જશો. અને છૂટી જાવ કઈ રીતે? તો અહનીશ એટલે હંમેશા, રોજે રોજ, ક્ષણે ક્ષણ, શ્વાસ શ્વાસ નિજ નામ જપો. નિજ નામ એટલે કોઈ નામ નથી. નિજ નામ સોય જાહેર હુઆ. જે આત્માનું જ્ઞાન આપે ઈ જે અવતાર આવ્યો, જે નિષ્કલંક બુધા અવતાર છે, એ તમને પોતાની ઓળખાણ કરાવવા આવ્યો છે. આત્માનો માલિક જે છે ને એ હવે જાહેર થયો છે. તો એ કોણ છે? તો એ કે પ્રેમનું સ્વરૂપ છે. એની સાથે પ્રીત બાંધો અને એના જ પ્રેમ માર્યો અને રહીમાં કરો. રહીમાં કરો એટલે સતત એના મંથનમાં જ રહ્યો. જોજો બધાય કામ થશે. તમને હારામારી એની કોઈ કડી આવડતી હોય, કોઈ મંત્ર એવો આવડતો હોય, બોયલા કરો. રોટલી બનાવતા બધા ધંધે હીરા ઘસતા ઘસતા મશીનમાં તમે બેઠા હોય બોયલા કરો, તમને બહુ આનંદ આવશે. અને પછી જોજો એ કામ થતું રહે. પણ તમે એમાં બંધા હો નહીં. તમે આનંદમાં ને આનંદમાં, એટલે ત્રણેય કાળમાંથી તમે મુક્ત થઈ જશો. થાવ જ. કારણ કે આનંદમાં ઉર્જાનું વહન થાય નહીં. તીર્થ એણી પહેરે હોય. આપણે આપણું તીર્થ સ્થાન આપણે ઊભું કરવાનું છે, બીજા કોઈ ન કરી દે. અને હવે એ થોડુંક લઈ લઈ. 11:15 સુધી લેવાનું છે ને. મારી પાસે 25 મિનિટ છે. આ પ્રકરણની બાકીની ચોપાઈ પૂરી નહીં થાય, પણ છેલ્લી 2 ચોપાઈ બહુ સરસ છે, હું લઈશ. મંત્રની વાત કરી ને, નિજનામ મંત્ર, તારતમ મંત્ર, મહામંત્ર. મંત્રની પહેલી ચોપાઈ શું આવે? નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી, કે હું તમારો શાશ્વત અખંડ પતિ. કારણ કે સુંદરભાઈ પૂછે ને, આત્મા પૂછે, એની ધણિયાણી પૂછે કે હું કોણ છું, એ મને કાંઈ ખબર નથી. તમારું નામે મને નથી ખબર, પણ તમે મારા આત્માના માલિક છો, જેની હું ખોજ કરતી હતી એ તમે છો. આ એમને નથી થયો. એને 17 વર્ષની ઉંમરે ઘર છોડી નીકળ્યા ને, 11 વર્ષની ઉંમરે એને પ્રશ્ન થયો, મેં કોણ કહા થે આયા, કહા મેરો ભરતા. તો 11 વર્ષના બાળકની એના મમ્મી પપ્પાની પોતાના કુટુંબની ખબર જ હોય, તો આવો પ્રશ્ન કોને થાય? આત્માને.
હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારો માલિક ક્યાં રહે છે. તો કૃષ્ણે જયારે દર્શન દીધા શ્યામાજીને, હમણાં એમણે કીધું ને અમે રાજ શ્યામાજી બોલો ને તો તમે રાધા કૃષ્ણ સમજો, પણ રાજ નો બોલો ને તો શ્યામ શબ્દ તો આ દુનિયાને ખબર છે જ નથી. શ્યામ અને શ્યામા નથી ખબર, તો કિશોર અને કિશોરી નથી ખબર. ઓલું ગીત નથી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, પછી આવે છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. કિશોર અવસ્થા એટલે હું 12મા વર્ષની શરૂઆત અને 16મા વર્ષનો એન્ડ. એટલે આપણે કહેવત છે 12 બુદ્ધિ ને 16 હાન આવે તો આવે, નકર 80 વર્ષના થાવ ને ત્યાં સુધી એનું ઇન્દ્રિય. પણ એ કિશોર અવસ્થા છે, ના તમે બાળક છો ના તમે યુવાન છો. એટલે 12મા વર્ષની શરૂઆત ને 16મા વર્ષની 5 વર્ષ એ આપણા ટ્રાન્ઝિશન પીરિયડ છે, એ કિશોર અવસ્થા કહેવાય. તો પરમાત્માનું સ્વરૂપ પરમધામમાં કેવું છે, જે સચ્ચિદાનંદ કહીને એ કિશોર છે. કિશોર અને કિશોર એને જ કહેવાય શ્યામ અને શ્યામા. એટલે કાળો ને કાળે ન કહેવાય. શ્યામ એટલે કાળો ને શ્યામા એટલે કાળે. એ આઈના શબ્દ પ્રમાણે કલર છે. શ્યામ ને શ્યામા અવસ્થા છે, કિશોર અવસ્થા છે. તો જ્યારે કિશોર અવસ્થાના કૃષ્ણ એને દર્શન આપે છે અને પોતાની સુંદરબાઈ શ્યામાજી સામે ઉભા છે, ત્યારે 5 પ્રશ્ન કરે ને, તું કોણ, આઈત ક્યો કર, કહા હે તેરા વતન. તો આ પ્રશ્ન સામે કર્યા. તો એ જે પ્રશ્ન લઈને 11 વર્ષની ઉંમરથી 40 વર્ષની ઉંમરથી ત્યાં સુધી ખોજ કરતા હતા, એમાંથી એના પ્રશ્નો તેમાં આવી ન ગયા સામે. એને એમ કીધું તું મેં કોણ, તો આણે એમ કીધું તું કોણ, તો એમ કે કહા થે યા કહા મેરો ભરતા, તો આણે એમ પૂછી લીધું કહા હે તેરા વતન. પતી ગયું એના 3 પ્રશ્ન. 2 પ્રશ્ન વધારે કર્યા કૃષ્ણએ રાધાને શ્યામાજીને. કયા? નાર તું કોણ ખસમ કી, તું જાગત હે કે નીંદ में. અને એ પ્રશ્ન હજી વધારે છે, આઈત ક્યો કર. આ પ્રશ્ન નહોતા દેવચંદ્રજીને, આ પ્રશ્ન નહોતા દેવચંદ્રજીને. પ્રશ્નો થઈ તો વેદોમાં છે હું કોણ, પણ કૃષ્ણએ આગળ વધીને કીધું કે અહીંયા કઈ રીતે આવી, તારો ઘરવાળો કોણ, અને તું જાગશો કે ઊંઘમાં છો. તો આ કોણ જણાવી શકે? જેણે નિંદરમાં નાખ્યા હોય ને, જેણે મોકલા હોય ને, ઈવડો જ આવીને પૂછી શકે. આ સંસારમાં કોઈ આવીને કહી શકે? આ સંસારના કોઈ લોકો બીજા નહીં. ત્યારે ઓળખાણ કરાવે છે કે તમે સુંદરબાઈ છો, તમે શ્યામાજી છો. હું કોણ? તો કે મારું નામ, તમારો શાશ્વત અખંડ પતિ, મારું નામ કોણ, મારું નામ શું? નિજ નામ શ્રી કૃષ્ણ. હવે જાહેર થાય છે. અને કયા કૃષ્ણ છે? કયા? જોજો, પરમધામમાં કૃષ્ણ નામ લઈને કોઈ બોલાવે નહીં, પણ વેદો, શાસ્ત્રો, પુરાણો, માહેશ્વર તંત્ર, સંતોની વાણી, એમાં કૃષ્ણ નામ આવે આવે ને આવે. કારણ કે આપણા ઘરવાળાનું નામ આપણે ન બોલી પણ બાજુવાળા તો બોલે જ ને. પછી બેન એમ થોડા કે મારા ભાઈને જરા કયો તો, અથવા ત્રીજા ગાળા વાળો એમ કે ઓલા નંબરમાં 32 નંબરમાં વિનુભાઈ રહેશે, ઈ તો કે જ ને, વિનુભાઈ નામ ઈ તો કે ને, ઘરવાળા નો બોલે કઈ નહીં. તો પરમધામમાં કૃષ્ણ છે, સચ્ચિદાનંદમય સ્વરૂપ છે, પણ એમાં તમે એને જયારે પોતે ચીદ જ હતા તો એ હક કયો, બ્રહ્મ કયો, ખુદા કયો, પણ સત અને આનંદ જોડાઈ જાય એટલે એનું નામ કૃષ્ણ જ થાય. એટલે ઓળખાણ શું આપી? શ્રી કૃષ્ણજી નામ છે. શ્રી કૃષ્ણજીમાં ખાલું નામ એમ નથી કીધું કૃષ્ણ, આગળ શ્રી અને પાછળ જી. મારી રાધા મારી સાથે વીંટળાયેલી, હું અને રાધા જુદા નથી. એટલે આપણે કહીએ ને શ્રીજી. અને સાહેબ એટલે કુરાનનો શબ્દ છે, સાહેબ એટલે ધણી. તો આ જાગણી બ્રહ્માંડમાં શ્યામાજીને જીવના ગુરુ બનાવ્યા. જે જીવ સૃષ્ટિ છે ને એના ગુરુ બનાવી મોકલા. એટલે જીવો માટે સદગુરુ શ્યામાજી છે, પણ આપણા સદગુરુ તો શ્યામ છે. કારણ કે આ મંત્ર આપ્યો, મંત્ર બોલ્યા ત્યારે એમ જ કીધું ને કે તું સુંદરબાઈ છો, તું શ્યામાજી છો. તો નકર એમ ક્યાં ખબર હતી? તો આપણી ઓળખાણ કરાવડો. જો આપણે આપણી જાતને બ્રહ્મ સૃષ્ટિ સમજતા હોય તો આપણી ઓળખાણ તો આપણો ધણી જ કરાવે. પણ શ્યામાજીને આગળ એટલે કર્યા કે જે જીવ સૃષ્ટિ છે એને 8 મુક્તિ સ્થાનમાં ગોઠવવાના છે. પણ અહીંયા ઓળખાણ જયારે પોતાની ધણીયાણીને આપે ત્યારે એમ કહેવાય કે હું કોણ છું, ક્યાંનો છું. તુંય જ્ઞાની છો પણ અત્યારે ભૂલી ગઈ છો. અનાદિ. અનાદિ એટલે अब सुनियो मूल वचन प्रकार, जब नहीं उपज्यो मोहंकार, ना ही निराकार, ना ही सोन, ना निर्गुण, ना निरंजन.
ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ તાદિનકી કાંઈ નહોતું ને ત્યારે આપણે સચ્ચિદાનંદ હતા, અક્ષર રોજ દર્શન કરવા આવતા ને આપણે રંગમોલમાં લીલા કરતા આવું રોજ થાતું. અને પછી કે મેં ઈચ્છા ઉત્પન્ન કરાવીને આ બધું થયું છે. ઈ અનાદિકાળથી ઈ સનાતન છે, પરમધામ છે ને ઈ અખંડ છે, એનો નાશ છે જ નહીં. તો સનાતન એટલે હું? સનાતન સત્ય, જે કોઈ દિવસ ફરે નહીં, વધે નહીં, ઘટે નહીં. તો પરમાત્માને પકડો ને એને જ સનાતની કહેવાય. ભગવા પહેરવા તમે સનાતની ન થઈ જાઓ, આત્માને રંગવાથી સનાતની થાવ. કપડા પહેરવાથી કદી કોઈ સાધુ સંત થાત જ નથી. તો હમણાં આવશે એમાં જ લઈશ. આ પેન્ટ શર્ટમાં કોઈ હોઈ શકે હો, એવું નથી. અત્યારનો પહેરવેશ પેન્ટ શર્ટ છે, જનરલ છે. પેલા આપણે ગઈઢા હતા એને સફેદ સિવાય કઈ મળતું? પેલા પ્રોસેસિંગ હતું ડાઇંગ ને એવું, તે સફેદ પહેરતા હતું નહીં. તો અનાદિ અક્ષરાતીત બિલ્ડિંગ નું નામ છે પરમધામમાં, 9 ભૌમ ને 10મી આકાશી. એ બિલ્ડિંગ નું નામ અક્ષરાતીત છે. એમાં રહેવા વાળાનું નામ શું થઈ ગયું? અક્ષરાતીત. અને અનાદિકાળ એટલે કાંઈ નહોતું, આ સંસાર ઉત્પન્ન જ નહોતો થયો ત્યારે આપણું પરમધામ હતું નહીં, છે જ. એટલે દેવચંદ્રજી કે ઓહો સો તો અબ જાહિર ભય. અબ ને હવે આવે ને આપણે આ વાર શું આવે? આ તારતમ આવ્યો ને એટલે આ વાર ઓળખાણ થઈ, અબ ઓળખાણ થઈ, હવે ઓળખાણ થઈ. સો તો અબ જાહિર ભય. તમે વ્રજમાં આવ્યા હતા પણ પૂરેપૂરી ઓળખાણ તો ન આવી કે તમે વ્રજ વધુઓ છો, પણ તમે મારા પરમધામની સખ્ય છો. અને તમે કૃષ્ણ સ્વરૂપે આવ્યા હતા, તમે વ્રજલીલા કરી, પણ તમે એમ કેમ ન કીધું આપણા પરમધામના જ છો તમે બધા? અને આપણે એની નિસ્બતથી આવ્યા છીએ, ખેલ માંગ્યો તો એટલે આવ્યા છે. રાસમાં ન કીધું, આનંદ તો એવો જ કરાયો. પણ આ જાગણી બ્રહ્માંડમાં તમે પૂરેપૂરી ઓળખાણ આપી. તમે પૂર્ણ સ્વરૂપે ઓરિજિનલ સ્વરૂપે મારી સામે આવ્યા અને મને મારી ઓળખાણ કરાય. એટલે સો તો અબ જાહેર ભયે, તમે હવે જાહેર થયા. અને કઈ રીતે જાહેર થયા? જોજો 2.5 કલાક વાર્તાલાપ થયો તો અને એમાં બધું કહી દીધું. અને બધું કહી દીધું ને કે અક્ષરની ઈચ્છા થઈ હતી, તમને થઈ હતી, તમને બેન મેં હુવડાવ્યા, પછી ફરામોસી નાખી, પછી વ્રજમાં અવતરણ થયું, પછી વ્રજ લીલા થઈ, વળી મેં વેણુનાથ કર્યો, તમે વ્રજ છોડ્યું અને યોગમાન બ્રહ્માંડમાં આવ્યા, ન્યા મેં ઉથલા વચન કીધા, વળી પાછા આપણે રામતો કરી, વળી મધ્યરાત્રિ થઈ તું અંતર ધ્યાન થઈ ગયો, વળી તમે અનુકરણ નકલ કરી, વળી હું પાછો આવ્યો. અને પછી આપણે જે રાસ કર્યો ને એનું એ વ્યવહારિક રાસલીલા થઈ, પ્રતિબિંબ થઈ વ્યવહારિક. અને પછી એ દ્વાપર તો પૂરો થઈ ગયો, પાછો એનો યુગ શરૂ થયો, એમાં કળિયુગ આવ્યો, એમાં વિક્રમ સંવત 1738, એમાં તમે 40 વર્ષ સુધી ખોજ કરી. અત્યારે તમારી આખી જે ખોજ છે ને એ 11મો વિષય. અને 5 પ્રશ્ન મેં સામેથી કર્યા. એ 11 ને 5 16 વિષય. 16 વિષય માટે જવાબદારી કે હું છું. એટલે 16 મંત્ર થઈ ગયો કે મને જ તમે પકડોનું બધી જ રીતે હવે જાહેર થઈ ગયો છું. રૂપ બદલીને વેશ પલટો કરીને નથી આવ્યો, બધી જ રીતે. તો હવે વિનંતી કરે છે ને, વિનંતી કરે છે અને નિર્ધારે કરે છે. કોણ? પ્રાણનાથજી. કારણ કે મંત્ર કયા ગ્રંથમાં છે? આમ તો શ્રી તારતમ સાગર આખો ગ્રંથ જ છે ને, 519 પ્રકરણ, 18,758 ચોપાઈ. અને એની અંદર 14 કિતાબ છે. એમાં મંત્ર કઈ કિતાબમાં છે? કયા પાઠમાં છે? શ્રી પ્રકાશ હિન્દુસ્તાનીમાં છેલ્લું પ્રકરણ છે ને પ્રગટવાણી, એની પહેલા 6 ચોપાઈ છે. તો એ પ્રાણનાથ ઓલરેડી સુરત થી બની ગયા હતા, મેરા ઠાકુર ત્યાંથી નીકળ્યા. પછી મંત્ર છે હિન્દીમાં છે ને, ઈ કે છે ઓહો મારા દેવચંદ્રજી સાથે તમારે મૌખિક આવો વાર્તાલાપ થયો હતો. અને મારી અંદર જે શ્યામાજી છે એ દેવચંદ્રજીના અંદર હતા ને. હવે શ્યામાજીએ બીજું તન ધારણ કર્યું, મારી અંદર આવ્યા છે. તો એ સમયે તમારે મૌખિક ચર્ચા થઈ હતી. હવે મારા જે શરીરના માધ્યમથી ઈ ચર્ચા વાણીના રૂપમાં પ્રવાહિત થઈ રહી છે. તો મારી અંદર જે વિનંતી છે, નિર્ધાર છે, વિચાર આવ્યો છે, હું કરું ને તો શું કહે છે? દ્રઢતા પૂરે છે. શ્રી શ્યામાજી વર સત્ય હે. મારા શ્યામાજીના વર તમે સાચા છો. સાચા જ હોય ને, ખોટા છે? આખી દુનિયાને કહે છે કે શ્યામાજીના વર જે શ્યામ છે, જે પરમધામમાં જુગલ કિશોર બિરાજમાન છે, કપલ બેઠું છો, કપલ. શ્રી જુગલ કિશોર કો જાપ હે. યુગલ સ્વરૂપમાં રાધા અને કૃષ્ણ બિરાજમાન છે, કિશોર અવસ્થા વાળા. તો શ્યામાજીના વર દુનિયાને કહે છે શ્યામાજીના વર સત્ય છે. અને કેવા છે? ઈ શું આપે? જા બચ્ચા તેરા કલ્યાણ હો જાયેગા. એવું કેમ આમ કરી?
જા બચ્ચા તારો જે પ્રોબ્લેમ છે ને સોલ્વ થઈ જાય. હવે સોલ્વ થઈ જાય તું કેટલા વર્ષ ખિસ્સામાં રાખી એને? આજ જમીનના લોચા હોય સોલ્વ થઈ જાય 20 વર્ષ હાચવી 25 વર્ષ દસ્તાવેજમાં કેટલી વાર નામ રહે? ઓલો ભવે ભવનો લોચો છે ઈ સોલ્વ કરો ને. આ આવું જ ન પડે. વિચાર કરો 2 કે 3 છોકરા હોય ભલે આપણે આ વાણી વાંચે બધું, પણ ઈ જ્યાં સુધી પરણે નહીં ત્યાં સુધી ખટકો ન જાય છૂટે ઈ છૂટશે. અને ઈ તો ઠીક કે પરણી જાય પછી એના છોકરાને હાસવવા કઈ સ્કૂલમાં દાખલ કર્યો છે ઈ પાછો હોશિયાર થાય કે નહીં? આવું નથી થતું. આ નો છૂટે, પહેલે જ છોડવું પડે. જે જ્યાંથી સમજણ આવે ત્યાંથી હું તો કહું મનથી છોડવા માંડો તો શરીરથી છૂટશે, નહીતર એમને છૂટે. તો શ્યામાજીના વર કોણ છે? સદા સત સુખ કે સદા. જોજો સદા, એકવાર તમે એને પકડો ને એકવાર એટલે મૂકે નહીં તમને. એટલે કે ને तुम तुम्हारे गुण न छोड़े मैं बहुत करी दृष्टाय मैं तो कर्म किए अति नीचे पर तुम ही राखी मूल सगाय. अरे તમે તમારા ગુણ છોડતા જ નથી. મને વારંવાર માયામાંથી બહાર કાઢો, હું વારંવાર કુટુંબ કબીલાને પાછો પકડું, પાછો તમે બહાર કાઢો, પાછો હું પકડું. બરાબર? પણ મેં તો બહુ દૃષ્ટાય કરી, પણ તુમ હી રાખી મૂલ સગાય. જોજો કૃષ્ણના રંગમાં એકવાર રંગાઈ જાવ ને એ તમને માયામાં જવાનો ને. હા, થોડી વાર માટે માયાના આવરણ આવે તેને ભૂલી જાઓ, પણ એને ખબર પડે ને આ આત્મા અને વિરહ થાય છે તો એ તમને પાછી ખેંચી. તો સદા સદા સત સુખ કે સદા એટલે હંમેશને માટે કયા સુખ આપશે? પરમધામના. જે આપણે શરૂઆતમાં વાતચીત થઈ ને કે બ્રહ્મ લીલામાં તમે ડૂબી જાઓ ને એટલે કર્મ અને કાળમાંથી છૂટી જાવ અહીંયા બેઠા બેઠા. એ સત સુખ પરમધામના છે ને એના દાતા કોણ છે? તો આપણી પાસે આપણે એની પાસે મગાય હું, આની પાસે મગાય હું, હું મગાય. તો પછી એને વિનંતી કરે, વિનંતી એક જો વલ્લભા, હે મારા વલ્લભ, હે મારા પ્રિય. જો વલ્લભ નો અર્થ પ્રિય થાય, અને પ્રિય છે ને ધણી જ હોય. પ્રેમિકા માટે એનો પ્રેમી જ પ્રિય હોય, બીજો કોઈ નો હોય. આ ઘણા સાહિત્યકારો બધા આજે બધા સ્નેહ મિલનમાં જાય તો એમ જ ન કે એક બેન ને પૂછો ને તમારા એકદમ નજીકના હગાતી કે 27 જણા છે, હાલો એમાં 15 ને કાઢવાના, બાકીના તો એ કે હવે ઘરના જે સભ્યો છે ને 13 જણા, હાલો એમાં 10 ને કાઢવાના છે. તો એ કે મારા છોકરો ને 2 જણા, હજી એમાંથી 1 ને કાઢવાનો છે. તો એ છેલ્લે હું કે છોકરાને કાઢ નાખશો, મારો ઘરવાળો થાય કે ન થાય? છેલ્લે ઈ જ આવે. તો આ સંસારમાં જો આ શરીરનું માધ્યમથી જો એટલું હોય, પતિ પત્નીનો ભાવ અર્ધાંગની હોય, મારો અડધું અંગ છે એ હોય, તો આત્માનો પતિ હોય એમાં એટલી તાકાત ન હોય? હોય કે ન હોય? તો વિનંતી કરે છે એની અંગના, મો અંગના કે અવિધા. અને વિનંતી કરતી જ નથી, હું ધારણ કરું છું, હું મારા માથા ઉપર લઉં છું, હું તમારી અંગના છું. એટલે તો મારા પિયુજીની વાણી કેવી છે? બાની મેરે પિયુ કી ન્યારી જો સંસાર. અમારા પિયુજીની વાણી કેવી છે? હવે મંત્રમાં જ કહી દઈ, ન્યારી જો સંસાર. હવે સંસાર માટે આની પાસે કઈ મગાય? આ વાણીને ખોલીને પાસે હે રાજજી મારું કલ્યાણ કરી દેજો ને. ક્યાં? હવે આ વાણી જ સંસારથી ન્યારી છે તો સંસારનું મગાય એમ પાસે? રોજ મંત્ર બોલીને સંસારનું માગી, એને કેટલી વાર દગો કરી, આપણે કેવી ચીટિંગ કરી. નિયારો દાંત કાઢતો છે ને આપણે આપણી ઉપર દાંત કઢાઈ કે મંત્ર બોલી અને માગી. હું માગી દુનિયાવી જ માગી કે મારા ઘરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ઓલું સોલ્વ થઈ જાય, આના હારા ટકા આવી જાય, જલ્દી કરીને આ કરી દો ને એટલે હું થોડોક નવરો થાઉં તો તમને લઉં હાથમાં. એવું જ છે ને? ન્યારી જો સંસારથી ન્યારી, સંસારથી અળગી અને સંસારથી અળગા કરે, સંસારમાંથી બહાર કાઢનાર વાણી છે. તો એની પાસે સાંસારિક કોઈ વસ્તુ મંગાય જ નહીં. અને નિરાકાર કે પાર્થે ક્યાંથી આવી છે? બાકી બધા તો મેસેન્જર તરીકે આવ્યા, કોકને હુકમ થયો લખો. આ તો ધણીજી ખુદ આવીને કીધું, ખુદા દેવે સાહેદી ખુદા કી ઓર ન કિન્હુ કોઈ કરે બયાન ફરમાવે હુકમ લાયક પૂજને કે સોય. ખુદા વગર પોતાની સાક્ષી બીજો કોઈ આપી શકે નથી. અને ખુદાનો અર્થ જ થાય ખુદ આ, ખુદ આ, ખુદ એટલે તું પોતે આય. એટલે કે પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે નિરાકાર કે પાર્થે. ક્યાંથી વાણી આવી છે? આ મોહ તત્વ કાન નિરંજન માંથી આવી છે, સાત શૂન્ય માંથી આવી છે, આદિનારાયણ માંથી આવી છે, અવ્યાકૃત માંથી આવી છે, સબલિક માંથી. ક્યાંથી આવી? નિરાકાર કે પાર્થે. નિરાકાર થી તો પાર, 3 પાર કે ભી અક્ષરધામે વટીન અક્ષરાતીત ધામ જે છે ને રંગમોહન, ત્યાંથી અને મારા રાજ્યના દિલમાંથી આ જાગૃત બુદ્ધિ બહાર નીકળી છે. તો નીકળી હોય ને આવી સરસ મજાની વાણી હોય તો આપણને ઉત્કંઠા ન થાય? કઈ થાય? કઈ થવી જોઈએ?
આવો સરસ મંત્ર 100 વાર જાપ કરો, એવું મહેર છે ને, મહેર સાગર ને ઝીલવાની હોય, મહેર ને ઝીલવાની હોય. મહેર નો વરસાદ વરસતો હોય તો નવાય, છત્રી નો રખાય, એમાં નાહવું પડે. તો આ જે છે ને ઉત્કંઠા ઉપજે. હું અરે આ દુનિયામાં આપણને કોઈ મોનોપોલી વાળો ધંધો જડી જાય ને તો બાજુ મોનોપોલી કોઈ નહીં કહેતો, પણ તોય નો રીએ અંદર. તને ખબર છે આ કઈ રીતે બની? એ પ્રોડક્ટ તો આપણી બુદ્ધિની પેદાઈશ છે, બીજાને ન ખબર પડે. થાય કે નહીં? અહીંયા કઈ ઉત્કંઠા ઉપજે? અંગ ઉત્કંઠા ઉપજી. હું તમારી ધણિયાણી છું, મને ખબર પડી હું ક્યાંની છું, મારી ઓળખાણ થાય તો મારા અંગમાં ઉત્કંઠા ઉત્પન્ન થાય. શું? મોહે કરના એ વિચાર. બીજો વિચાર કરાય? કયો વિચાર કરાય? તો કે ત્રીજા અને ચોથા ચરણમાં જવાબ આપ્યો, એ સતબાની મત કે. તો પછી આપણે શેનું મંથન કરાય? જો આપણે વિશ્વાસ માની અંગ ના છું તો એમ કીધું. એ સતબાની મથકે, મથક એટલે મંથન કરો. સતબાની. બીજું હુકામ મથી? બીજું મથાય? મથાય? દેવચંદ્રજીને એકવાર ખબર પડી ગઈ વ્રજ રાસ ને પરમધામની, પછી એને બીજી કોઈ શાસ્ત્ર અડ્યા એને ખોજ કરી લીધી, એમાં તેને આત્માને શાંતિ ન મળી, એ બધું મૂકી દીધું. હવે બ્રહ્મ જ્ઞાન મળ્યું, બ્રહ્મ લીલા શરૂ કરી દીધી, ચર્ચા શરૂ કરી દીધી, વાત પૈતી. અને એને એમ નહોતું કીધું અહીંયા 400 જણા ભેગા કરો, બધા આવી ગયા પછી હું આવું. એને એના ઘરેથી ચર્ચા કરવાની શરૂ કરી દીધી. જેને આવું હોય ના આવે, અર્થી હોય તે તો આવીને પૂછે. આ કઈ ગામને કઈ ભેગા થોડા કરવાના, શાક માર્કેટ છે કે આવજો અને આટલાનું આટલું. એ તો જેને જે કેપેબલ હોય ને, જેને ખરીદવાની તેવડ છે ને, એ આવશે સામેથી, એ લેવા આવશે. બાકી એમ કઈ 10-10 લાખ તમે ઉપદેશ આપો ને તોય કાંઈ થાય નહીં. આત્મા સાક્ષી ન પૂરે ને ત્યાં સુધી કાંઈ થાય નહીં. પણ ઇન્દ્રાવતી કહે છે જો તમારી આત્મા સાક્ષી પૂરે તો તમને એક જ ઉત્કંઠા થવી જોઈએ કે આ સતવાણી, આ સતવાણી છો 18,758 ચોપાઈ. અને એમાંય સતવાણી પાછા ખીલવત પરિક્રમા સાગર ને એને મથો. અને એને મથી નહીં, તમારે શું લેવાનું? એનો સાર લ્યો. હું કામ સાર લેશું? ઈન સાર મેં કઈ સચો. હજી મેં સાર કાઢ્યો, સાર કાઢ્યો. એમાંય કેટલાય સત્ય સુખો છે. ક્યાંના? પરમધામમાં. ઈ સત્ય સુખો મેં લીધું ને, મેં લીધા ને. એટલે ઇન્દ્રાવતી કે મું માટે લાવ્યા ધણી ધામથી, બીજા કોને ન થયું એની જાણ. મેં લીધું, પીધું અને વિલસ્યું અને વિસ્તર્યું પ્રમાણ. મેં લીધું, મેં પીધું, મેં આનંદ કર્યો, હવે હું વિસ્તાર કરવા નીકળી કે ન. તો કઈ સત્સુખ છે ને. એટલે હવે હું નિર્ણય કરું છું, નિર્ણય અને નિર્ધાર કરું છું. કોને સુખ આપીશ? આ એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. હું તમારી નાર ત્યારે જ કહેવાય, હું તમારી અંગના ત્યારે જ કહેવાય જો આ સુખ હું બીજી બ્રહ્મ સૃષ્ટિને આપું. હું કામ આપવાના સુખ? કારણ કે મારી અંદર સુખ આવ્યું તો વિકાર ગયા ને, તો બીજાની અંદર એ સુખ જશે, ટ્રાન્સફર થશે તો વિકાર. जब ये सुख में आवे तब छूट जाए विकार. आयो आनंद अखंड घर को श्री अक्षरातीत भरता. આ સુખ જો અંગમાં આવે ને, આ વાણી ને, આ તુમ દુલ્હા ને મેં દુલ્હન અને આત્મજ્ઞાન, તો બધા વિકાર આ સંસારના છૂટી જાય. જે આપણે મારું મારું કરીને પકડીને બેઠા છે ને, મનથી છૂટી જાઓ એમાંથી, પછી કોઈ આસક્તિ રહેશે જ નહીં. અને પછી કયા ઘરનો આનંદ આવે? આયો આનંદ અખંડ કરતો. અને અખંડ ઘરનો આનંદ આપવા વાળા કોણ છે? એના ભરતાર કોણ? શ્રી અક્ષરાતીત. એ અક્ષરાતીત જ ખુદ આનંદ આપવા વાળા છે. શ્રી મહામતી કહે મોમીનો એસી કુંજી ઇલમ એ મહેર દેખો મહેબૂબ કી તુમકો પઢાય આપ ખસન. આ કેવી ચાવી એવી આ જ્ઞાનની, તમે જુઓ તો કરો. આ મહેબૂબ એટલે આપણા ધણીની મહેર તો જુઓ. એ પોતે આવીને તમને શીખવાડે કે નહીં? અને આ દુનિયામાં ઘરવાળો હોય એની સામે ઘરવાળી કદાચ અજ્ઞાની રહે કે અનપઢ રહે, કોઈક મજાક ઉડાવે તો એના ઘરવાળા સહન થાય. અને કાં તો ઓલી ફરિયાદ ન કરે, હું તમે એમને ઉભા રહી ગયા હતા, ઓલા મારા વિશે કેવું બોલતા હતા, તમને પેટમાં પાણી ન એલું ન હલે? હલે કે નહીં? આ તો હવે આમ શું છે, ડિગ્રી હોય એટલે સામે ડિગ્રી જોઈએ ને. ડોક્ટર તો મારે કે સામે છોકરી ડોક્ટર જ જોઈએ, પણ માનો કે 12મું ભણેલું આવી જાય તો, અને પછી રિસેપ્શનમાં જાય ડોક્ટર તો ઘરવાળી 12મું ભણેલી હોય, પણ ત્યાં એની ઘરવાળીની ઇજ્જત તો એને જ હાસવી પડે. એટલે ઘરે શીખવાડવું ન પડે, જો તું અત્યાર સુધી ગામડામાં જ રહેતી, પણ જો આ આમ જાવું ને આમ, એટલે તું આમ કરજે, ધીમે ધીમે તને આવડી જાય. પણ હું શું ને તમતા તું બીતી નહીં.
એવું ન થાય. અને કાંઈ ઓલો ન શીખવાય. તમારે કેવું જોઈએ ને ઘરેથી કે ન્યા આવી રીતના હોય. અમને થોડી આવી ખબર હોય, અમે પહેલી વાર જોયું. તો કરવું પડે કે ન કરવું પડે? એટલે આપણે પકડાય કોને એ હું 5 મિનિટ ચર્ચા કરું. મને ખબર પ્રસાદ વાળાને ઉતાવળ છે, કારણ કે અહીંથી મને કહેવામાં આવ્યું હતું આટલા વાગે કહું તો ઓલા પ્રસાદ લઈને બહાર આવે. પણ વાંધો નહીં, આ પ્રસાદ લ્યો ને, આ તો હવે ખાય જ છે. તો કૃષ્ણને પકડો ને, આને 2 ચોપાઈ બાકી છો, પણ એક પ્રકરણ લઈ લે. અમારે પારાયણ પૂરી થાય ને, અખંડ પારાયણ, ગોટા પારાયણ, એક પ્રકરણ આવે પાછળ. અને ગાય બહુ સરસ રાખતી હો. અમે પરન આવે તો લે એક રે મુખ શ્રી કૃષ્ણ કહંત મારવાલા. પછી ભૂલાઈ જાય કા રાગમાં કઈ એટલે પ્રસિદ્ધ પ્રગટ પાધરી રે કીવતા કીવ કરંત મારવાલા. મંત્રમય 6 ચોપાઈ છે અને આ પ્રકરણમાં 6 ચોપાઈ. 6 માં બધું આવી જાય ને. છઠ્ઠા દિન જુમે કા વાત પૈતી. રવિવાર પહેલો ને શુક્રવાર છેલ્લો. રવિવારથી જ શરૂઆત થાય હો. 7મે દિવસે જ રજા ને પછી શનિવારે આપણે રવિવાર રજા રાખીએ. હકીકતમાં અઠવાડિયાનો પહેલો વાર રવિવાર છે, છેલ્લો વાર શનિવાર થાય, છઠ્ઠો શુક્રવાર થાય. જો પર ન આવે તો એકને આ પ્રકરણની શરૂઆતમાં શું કહે? એક વાર તમે મુખથી શ્રી કૃષ્ણ બોલી દો. કયા શ્રી કૃષ્ણ? તો શાસ્ત્રોમાં 4 શ્લોક આપ્યો છે. ચિદાદિત્યમ કિશોરાંગમ પરેધામની વિરાજિતમ સ્વરૂપમ સચિદાનંદમ નિર્વિકારમ સનાતનમ. જે ચિદગનનો ભંડાર છે, કિશોર અંગ વાળા છે અને પરમધામમાં બિરાજમાન છે. અને સ્વરૂપ કેવું છે? સત, ચિદ ને આનંદ અને વિકારોથી રહિત છે. અને સનાતન એટલે આ કાંઈ નહોતું ને તેદું નહીં બેઠા છે. અને રાધયા સહ શ્રી કૃષ્ણમ યુગલમ સિંહાસને સ્થિતમ પૂર્વોક્તમ રૂપમ લાવણ્યમ દિવ્ય ભૂષા સૃગંબરમ. રાધા સાથે શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપમાં સિંહાસન ઉપર બિરાજમાન છે, પહેલેથી વસ્ત્ર આભૂષણ શોભાને શિંગાર સાથે. અને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યા દ્વિહેત્વે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ જેનું રૂપ છે, વિશ્વની ઉત્પત્તિ અને પ્રલય કરવા માટેના જે મૂળ જવાબદાર છે, 3 પ્રકારના તાપોનું જે નિવારણ કરે છે, એવા શ્રી કૃષ્ણને હું નમન કરું છું. અને મહાભારતના શાંતિ પર્વમાં કે એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વ મેઘા વભૃથેન તુલ્ય દશાશ્વ મેઘી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. કે એકવાર અનાદિ અક્ષરાતીત પરમધામમાં જે બિરાજમાન કૃષ્ણ છે એને પ્રણામ કરજો દિલથી, એટલે 10 અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે. 10 અશ્વમેઘ યજ્ઞ કરનારને પાછું આવવું પડે, ફળ પૂરું થાય ને એટલે. પણ કૃષ્ણને પકડનારને, એને પ્રણામ કરનારને પછી આ 84 ના ફેરામાં પાછું આવવું પડે કે નહીં? નહીં પડે ને. તો કોને પકડાય? હવે જો આ પ્રકરણ બહુ સરસ છે. એક વાર કે મુખથી એ કૃષ્ણનું નામ બોલી દો એટલે પ્રસિદ્ધ પ્રગટ પાદરી. એટલે અનેક સાધન છે આ દુનિયામાં, અનેક સાધનો છે, અનેક અમૂલ્ય પદાર્થોથી જે ફળ ન મળે ને એ ફળ એકવાર કૃષ્ણ બોલી દો ને એનાથી મળે. અને સંતો, મહાજનો અને કવિઓએ પણ આના વખાણ કર્યા છે. એટલે કીવતા કીવ કર. હવે ચોપાઈ કેવી ઈઝી. કોટ કરો નરમેઘ અને અશ્વમેઘ અનંત. નરમેઘ તમે કરોડો કરો અને અશ્વમેઘ તો અનંત. જોજો મહાભારતમાં તેમ કીધું 10 અશ્વમેઘ યજ્ઞ, પણ પ્રાણનાથજીએ એવું કહી દીધું કે અનંત અશ્વમેઘ યજ્ઞ કરો, કાંઈ નથી કરવાની જરૂર. અને અનેક ધર્મ ધરા વિશે આ સંસારમાં જેટલા પણ ધર્મો અને સંપ્રદાયો છે એના સિદ્ધાંતમાં તમે જાઓ અને એ સિદ્ધાંતનું પાલન કરો અને કલ્પવાસ કરીને તીર્થ સ્થાનને જાઓ, એ કાંઈ કરવાની જરૂર નથી. એકવાર મુખેથી હું બોલી દેવાનું. તો પછી આપણને જે આ સંસારમાં મોકલ્યા છે આવા ગાળામાં ગ્રાઉન્ડ્સમાં, એ બરાબર છે કે નથી? નથી બરાબર? અરે બરાબર ન હોય તો આપણે ન ધોત્યા પહેલા લીધા હોય. વાત કરે આપણે બધા બરાબર છે કે નહીં? આપણે તીર્થ સ્થાનમાં ફરવા જાય ત્યાં આપણે રહ્યા. હરિદ્વાર એટલે હરિદ્વાર નો કહેવાય તો હરિદ્વારમાં જ ન રહેવાય. અહીંયા ભાઈ ત્યાં કેમ નથી રહેતા? આપણને ખબર છે હરિ ત્યાં નથી, આપણે ફરવા જ ગયા છે. આપણો હરિ ક્યાં છે? આપણું ઘર આ છે ને. એટલે આપણને અંદર ખાને વિશ્વાસ છે પરમાત્મા મને જ્યાં મોકલો નહીં બરાબર હશે. પણ આ તો શું છે, ગામને દેખાડવા આપણે ગામમાં જઈએ, બાકી જ્યાં શું ત્યાં બરાબર શું.
કારણ કે આટલો સરળ રસ્તો તમને કોણ બતાવે? ઘરનું કામ કરતા કરતા, છોકરાઓને હાસવતા હાસવતા, પરિવારને હાસવતા હતા, લગ્નમાં જવાનું, બેસણામાં જવાનું, બધે જવાનું, બસમાં બેવાનું, તોય કૃષ્ણ કૃષ્ણ બોલો એટલે બધું આવી ગયું. આટલો સરળ રસ્તો તમને કોણ બતાવે? બતાવે કોઈ? તો આપણે શું કરાય? આપણે શું કરાય? હા, પછી આગળ ગયો, સિદ્ધ કરો સાધના વિપ્રમુખ વેદ વદન. અનેક સાધના કરી તમે અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી લ્યો અને બ્રાહ્મણ બની જાઓ, વેદોના શ્લોક પાકા કરો અને જ્યાં ત્યાં શ્લોક બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરો. અને સકલ ક્રિયાસુ ધર્મ પાડતા અનેક પ્રકારની ઉપાસના કરો, અનેક ધર્મોનું પાલન કરો અને દયા કરો જીવ જન. જીવ અને જંતુ ઉપર દયા કરો. આ કાંઈ કરવાની જરૂર નથી. દયા આવે તો 5 ને ભેગા કરીને ઓલા ભાન કઈક કરીને કેવું છે. પણ દયામાં દંભ હોય, આપણે ખાલી દયા જ આવે બિચારાને કેવું થાય? તો તું જ કરીને મદદ નહીં થાય. દયા અને કરુણામાં ફેર છે. કરુણા એટલે એને જે દર્દ છે ને એ દર્દ તમે મહેસૂસ કરવા માંડો ને એને કરુણા કહેવાય. બાકી આ દયા તો દયા સત્વગુણી બનીને કરશું ને તો આપણને સારું ફળ મળે. તો એ ફળ પાછું આ ભોગવવા આવવું પડશે, બીજો જન્મ લેવો પડશે. આપણે હું કામ એમાં બંધાય? અને હવે આગળ બહુ સરસ, વ્રત કરો વિધ વિધના અને સતી થાવો સિલવત. આ બધો ખેલ છે, લોલમ લોલ જાય બધા છે ને. સિલવતી સંતી સતી કાવે ને આરજા અર્ધાંગ જતી બરતી પોસાંગરી એ અતિ શોભા સોંગ. આ બધોય તમાશો શું છે? નીકળો બાયરામાંથી. કાંઈ એવું કરવાની જરૂર નથી. અનેક પ્રકારના વ્રત વતોલા કરો, નથી કરવાની જરૂર. એમાં શરીરને કષ્ટ આપવું પડે. અને હમણાં તો આપણે ઉપવાસ, હું મારા ઘરની જ વાત કરું. આ હું આવી પૂનમ આવી 11 હું આવ્યું શિવરાત્રી, સાચું શિવરાત્રી જો એટલે સક્કરી આવી જાય કે નહીં. હું મારા ઘરની જ વાત કરું, તમારે કોઈ નથી કરતો. મારા ઘરમાં સક્કરી આવી ગયા અને ઓલી બટેકાની ખીચડી બનાવે, દાણા બટેકા ને ઓલી સાબુદાણાની બનાવે, બટેકાની આવે અને એમાં દાણાના ઓલા કરે સિંગ એ હતો ને ખીચડી. મને ખીચડી બહુ ભાવે પણ આપણે રહ્યા નથી. પણ જે રહ્યા હોય ને એ મારી મમ્મી જ કરે છે. હું તમને કીધું પછી સવારે એટલી બનાવી નાખે ને કે સાંજે હોતો ને એમ જોઈએ. આ હું તમને કહું શું છે ખબર છે? ઉપવાસ તો કરીશી પણ હવે ઉપવાસની રોટલી મળે હમણાં ક્યાં? કરિયાણામાં. કે આ ફરાળી સેવડો છે. ઉપવાસ કોને કહેવાય? શરીર વૈજ્ઞાનિક કારણ છે કે અઠવાડિયામાં એકવાર તમારે ભોજન ન લેવાય એટલે આ જે અંગ હોય ને એને રજા મળે કે નહીં? તેમ આપણે કેમ ફેક્ટરીએ રજા હોય એમ આ બિચારા થાકી ન જાય. અને એક દી ખોરાક ન અપાય, ગમે એ વાર સિલેક્ટ કરો, એનાથી કોઈ નહીં. બાકી જો ભગવાનને મેળવવા માટે તમે ઉપવાસ કર્યા એ ખોટી વસ્તુ છે, એ ન કરાય. એટલે કેટલાય વ્રત કરો અને સતી થઈને પૂજાવ અને પછી આગળ બહુ વેશ ધરો સાધ સંતના અને જ્ઞાની જ્ઞાન કથન. સાધુ સંતોના તમે વેશ ધારણ કરી લો, મોટા જ્ઞાની બની જાઓ, જ્યાં ત્યાં તમે જ્ઞાનના બણગા ફૂકો. પણ એમ કહેવાય છે કે આ કાંઈ કરવા કરતા તમે જો એકવાર કૃષ્ણ બોલી દો ને તો આવી ભેજામારી કરાય? ઓલી કરાય કે ભાઈ એકવાર મુખથી કૃષ્ણ બોલાય? એ ટુ વ્હીલ લઈને જાતા જતા કૃષ્ણ ન બોલી લઈ? બોલાય કે નહીં? અને યાદ રાખજો, કૃષ્ણ નો બોલો તો ધ્યાન બીજે જ હોય. ગાડી લઈને જતો વિચાર તો બીજા ચાલતો હોય તો પછી વિચાર કૃષ્ણના ન કરી કે નહીં? અને તપસી બહુવિધ દેહ દમો સર્વા અંગ દુઃખ સહાંત. તમે તપસ્યા કરો અને તમને ખબર છે આમ રાઈના દાણા જેવા તિલથી ટુકડા કરો, એવી બધી કરે છે, બધા સાધનાઓ કરે છે. શરીરને કષ્ટ આપે, ઇન્દ્રિયોનું દમન કરવા, શરીરને કષ્ટ પહોંચાડે, દેહને નુકસાન કરે અને બધા અંગ દુઃખ સહન કરે. પર તોલે ન આવે એકને. આ કાંઈ કરવાની જરૂર નથી. મુખ શ્રી કૃષ્ણ, કેવો સરળ રસ્તો. અને યાદ રાખજો, પરમાત્મા કોઈ દી તમને દુઃખ ન દેવે દે. પણ મારથે તકસીર એવું આવે છે ને, આપણા જ ગુના આપણને મારે છે. આપણો ગુનો આપણને લાગે, આ કાંઈ કરવાની જરૂર નથી. આપણે એની ધણિયાણી છે, વિશ્વાસ રાખવાનો અને એને એકને જ પકડવાનો. આયા હું લઈને આવ્યા તો આપણું લૂંટાઈ જાય. માનો કે કૃષ્ણને પકડો અને બીજા દેવી દેવતાઓ કે બીજું કઈ આપણા મમ્મી પપ્પા આપણા બાપ દાદાનો ધર્મ છે એને આપણે ન આયલા અને કદાચ કોઈ એમ કે જો તે ઓલું ન કર્યું ને એટલે તને ઠેસ વાગી એટલે તારે એક્સિડન્ટ થયું. જો તમારે કોઈ હારો સૂર્ય ઉઈગો જ નહીં, એ ડર છે. શું છે? એટલે ભાઈ કોને એવો સૂર્ય ઉઈગો ઉઈગો તો આથમી જ જવાનું છે. આ દુનિયામાં તમે હું લઈને આવ્યા હું લઈ જવાનું? આ નર્યું સત્ય છો. કોઈ ધર્મમાં ન જતા હોય ને, કોઈ પણ વ્યક્તિ મોટો થાય ને અભણ હોય ને તો એને એટલી તો ખબર પડે કે અમારે મૂકીને જવાનું નથી. ખબર? કોઈ સંપ્રદાયમાં જવાની જરૂર નથી. જેવા સોસાયટી બહાર નીકળો એટલે ખબર પડે કે મરવાના જ સહી એક દી, કાંઈ ભેગું આવવાનું નથી. છે બધાની પાસે તત્વજ્ઞાન છે જો, પણ આચરણમાં લેતા નથી. એટલે બધે જવું પડે આપણે કથાઓમાં ને એમાં કરવા માંડી થોડું જવું પડે.
એટલે તો કીધું પ્રાણનાથ જે કહેની સુનની ગઈ રાત મેં આયા રહેની કરે. એ કેવું સાંભળવું વયું ગયું. હવે આ વાણીજી કીધું છે ને એ પ્રમાણે હાલવા માંડો, આચરણમાં લ્યો ને. અને મહેરાજ કહે મુખ એ ધન, એ મુખ્ય ધન એ મુખ ધન્ય ધન્ય છે જેના મુખમાં કૃષ્ણ નામ આવી ગયું. અને એને બીજું નામ જોજો, યાદ રાખજો. તમને હારી વાનગી ખાવાની ટેવ હોય ને, પછી સાદો ખોરાક કોઈ દી નો ગમે. ગમે? આ તો ક્યારેક એવી પરિસ્થિતિ હોય ને ખાવું પડે, પણ રોજ ફેસિલિટી ભોઈ ગઈ હોય અને પછી ક્યારેક સુવાનું ગાયતલું ન મળે તો તકલીફ કેવી પડે. જોજો, મુખ ધન છે જેના મુખમાં કૃષ્ણ આવી ગયો. મુખમાં તો છે જ, પણ હોઠઈ નો હલાવો હોય તો, ગામને ખબર ન પાડવી હોય તો, ક્યારેક ગાયને લણકારતા હોય ને તો ગામને ખબર પડે ને, હેલા તમે શું ગાવશો, શું બોલ્યા, પણ હોઠ જ ન હલાવો. એને તેમ જ છે કે આ સંસારનું કામ કરે છે, પણ અંદરથી રટણ ચાલુ થાય. એટલે જો વળી હૃદય રમણ મુખમાં આવી તો ધન્ય ધન્ય છે જ, પણ જો હૃદયમાં રમવા માંડે તો આરો આગળ વયો જાય. 14 ભવન તે જીત્યો, તો 14 લોક બ્રહ્માંડ ને જીતી જાય ભાઈ. તો અને ધન એ કુલવા, ઓહી કુળમાં જન્મેલો એ ધન્ય ધન્ય કહેવાય. કહેવાય કે ન કહેવાય? તો બસ પકડાય કોને? પકડાય ને. અને આ જન્મમાં નહીં પકડો ને તોય તમારે બીજા જન્મ લેવા જ પડશે. કોઈ એક જન્મમાં તમે અહીંયા જ આવીને ઊભા રહેશો ને. અને ચોપાઈઓ આ બધા બોલી ગયા હતા, પણ છેલ્લી 4 ચોપાઈ બાકી છે, એ હું લઈ લઉં 2 મિનિટ. આ ખેલમાં આપણને ભૂલવાડ્યા કોણે? રાજ્ય. આપણા પરમાત્મા ભૂલવાડ્યા ને, એમાંય કોઈ શંકા નથી. ભૂલવાડ્યા છે કે નહીં? હવે આમાં એમ તો ન કહેવાય કરો હાથ ઊંચો બોલા, એ તો આ વાંચો એટલે ખબર પડે હા ભૂલા પડી ગયા. હજી ભૂલા પડી જાય. આ વાંચીને ખબર પડે તોય ભૂલા પડી જાય. પછી આપણી ઉપર જ દાંત ન હોય. હું નીકળી ન થકતો આમાંથી. એટલે ભૂલવાડ્યા એમાંય શંકા નથી. અને આ ભૂલવણીમાં નાખ્યા ના ખેલમાં, તો અહીંયા એને પોતાના હૃદયનો પ્રેમ આપ્યો ને આપણા બધાની અંદર, એટલે ભેગા થયા છો. આ કોઈ સંબંધને કારણે ભેગા નથી થયા. તો એ પ્રેમનું નિરૂપણ એને આ ખેલમાં કરી બતાવ્યું ને, એ પણ શંકા રહી છે, એમાંય કોઈ શંકા નથી. તો ક્યો ના લે ઈશક બેશક કહાય બેશક સંદેશે. બેશક એટલે શંકા વગરના તમામ સંદેશાઓ આ દુનિયામાં આપણી માટે આવ્યા કે નહીં. તો કેમ આપણે પરમધામનો ઈશક હવે લેવો જોઈએ કે ન લેવો જોઈએ, એમાંય કોઈ શંકા હોવી જોઈએ? આ પેગામ, આ સંદેશો મોકલો ને, એમાંય કોઈ શંકા નથી. અને હવે એમ કહે છે કે મેં તમારા માટે શ્યામાજીને મોકલા હતા, મોટા મોકલા હતા ને. એ ખેલ હુઆ જીન ખાતર સોતો હે કોઈ સિરદાર, જોલો ન હોવે જાહેર તોલો મીટે ન માયા મોહ અહંકાર. આ ખેલ શ્યામાજી માટે, રૂહો માટે, એટલે સખીઓ માટે થયો છે ને. ઈ જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી માયા મોહ ને અહંકાર આ જગતમાંથી દૂર જાય ને. એટલે આમાં કીધું કે હવે બેશક ઈશક લઈને આવવાનું છે તમારા માટે. મેં શ્યામાજીને મોકલા, શંકા રહિત નું જ્ઞાન લઈને આવ. હવે તો જાગો. અને હવે નક્કી થઈ ગયું. શું થઈ ગયું? ત્યાં બાંધ્યા હતા ને, ઝઘડો કર્યો હતો ને, શેનો? તમારા કરતા મારો ઈશક મોટો. આ ખેલમાં શું સાબિત થઈ ગયું? જોજો હું સાબિત થયું નહીં, ચોપાઈ મત કહું. ઈશક રૂહો કમ બેશક. ઈશક રૂહો કમ એટલે બેશક એટલે ભાઈ આપણો ઈશક ઓછો છે, એમાં આપણને શંકા છે? આપણે માની લીધું ને, આપણે ધરાઈ રહ્યા ને બાંધવામાં, આપણે માની લીધું કે આપણો ઈશક ઓછો પડ્યો કે ન પડ્યો? હા, હાદી જ્યાદા ઈશક બેશક. આપણી કરતા શ્યામાજીનો ઈશક વધારે છે, એમાં આપણને કઈ શંકા છે? ઈ શ્યામાજીમાં ઈશક વધારે હતો એટલે 5 વર્ષની ઉંમરે ઉત્સુકતા થઈ, 11 વર્ષની ઉંમરે પ્રશ્ન થયા, 17 વર્ષની ઉંમરે ઘર છોડી દીધો. ઈ વેપારીનો દીકરો હતો. અને એનો શિષ્ય મેરા ઠાકુર જામનગરમાં થયો, ઈ દિવાનનો દીકરો હતો, મંત્રીનો દીકરો હતો. ઈ મંત્રી પદે હતો. કોઈ ભિખારી નહોતો, કોઈ ઝૂંપડાવાળા નહોતા, કોઈ સંન્યાસી નહોતા, બધા પૈસાદારના છોકરા હતા. જાગણી લીલા થઈને એમાં એક પાત્ર તમે જુઓ, આગેવાનને જુઓ, બધા વેપારી બિઝનેસમેન હતા. એને છોડ્યું છે. શું કામ છે ને? સિદ્ધાર ભાઈ એટલે છોડવું પડે. હવે જુઓ, સબથે ઈશક બળિયા, આ બે થી ઈશક વૈધો કોનો? સખીનો અને શ્યામા. ઈ સબથે ઈશક બળિયા બેશક ઈશક જો હક. રાજજી મહારાજનો ઈશક આપણા બે કરતા વધી ગયો કે નહીં? તો મહામત કહે બેશક મોમીનો, બેશક બેવરા કમાલ. મહામતી કે છે કે આમાં કોઈ શંકા નહીં રાખતા મોમીનો કે આ જે પ્રેમનું નિરૂપણ થયું ને, પ્રેમને સાબિત કરવા માટે જ આ ખેલની રચના થઈ. તો ફરા મોસીમે હક કા. આ તમને જે નિંદ્રાનું આવરણ આપ્યું ને, કયું? આ નિંદ્રાનું આવરણ કયું છે આપણી ઉપર? આપણો વજૂદ. બીચ ખેલ ઓર ખાવંદ પટ તુમારા વજૂદ. ખેલ
અને ખાવાનું, આ સંસાર અને આપણો ધણી એની વચ્ચે આપણો શરીર છે ને ઈ મોટો પડદો. આ શરીરના સંબંધો આપણે મૂકી જ નથી શકતા. મૂકીએ કે છે ગમે એટલી વાણી વાંચો નથી થતું. નકર તો હમણાં કાંઈ ઘડિયાળમાં ન જાય, કાંઈ ઘરે ન જાય, ન બેઠા રહે અહીંયા. પણ હમણાં જાવું આપણે, જાવું ને રોડે ભૂલશું? ના ના, ન્યા જ ગાડી વળાય. એ કેવી પ્રેક્ટિસ છે. અહીંયા જવાની ગાડી જ નથી વળતી. રસ્તો બતાવ્યો છે પણ આપણે એ રસ્તે ચાલતા નથી. એટલે ફરામોસી હકકા અજ્ઞાનતાના આવરણમાં, સંસારમાં, માયાવી સંસારમાં તમે જુઓ, પાયે બેશક ઈશક હાલ. રાજજી મહારાજના દિલની અંદર જે પ્રેમ હતો ને એ અહીંયા આવ્યો. અને હાલ એટલે આપણને રહેણીમાં રહેતા શીખવાડે છે કે નથી શીખવાડતા? છે ને? 15 મિનિટ વધારે લઈ લીધી કા? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. सब विध पिया जी सा